સૌ મિત્રોને પ્રણામ. જય જગત. નમસ્કાર. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના 53મા મણકામાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. અહીંની અમારી નાનકડી કોલેજ આપ સૌના હૈયા સુધી વિસ્તરી રહી છે એનો આનંદ છે. અને આ એક નાનકડો પ્રકલ્પ ભાવક મિત્રોને પોતાના ગમતા પુસ્તકોના ભાવન સુધી પહોંચાડી રહ્યો છે એનો પણ આનંદ છે. ઘણા બધા મિત્રોને એ પ્રશ્ન થઈ રહ્યો છે કે આટલા બધા વક્તા તમને ક્યાંથી મળી રહે છે અને આટલી સરસ સરસ કૃતિઓની વાત કેમ કરતા થઈ શકે છે. એ બધાને એક નાનકડો જવાબ બહુ જ વિનમ્ર ભાવે એ કહેવાનો કે આપણી સાથે કુદરતી એવા સરસ મિત્રો સહજ રીતે જોડાતા જાય છે. વડીલો પણ, દિગ્ગજ સર્જકો પણ આપણી સાથે જોડાયા છે અને આગળ ક્રમમાં પણ જોડાવાના છે. તો એ બધા સહજ આપણી પ્રવૃત્તિ સાથે જોડાતા જાય છે અને આપણને એક પછી એક ઉત્તમ વક્તાઓ, ઉત્તમ કૃતિઓનું આસ્વાદન કરાવતા જાય છે. આજે 53મા મણકામાં મનુભાઈ પંચોળી દર્શકની કૃતિ પરિત્રાણ વિશે વાત થવાની છે. ત્યારે આનંદ એ વાતનો છે કે આ શ્રેણીની શરૂઆત મનુભાઈ પંચોળી દર્શકના પુસ્તકથી જ થયેલી અને કુરુક્ષેત્ર વિશે આપણા જ એક વિદ્યાર્થી મિત્રએ વાત કરી અને આ વાત મંડાઈ. તે 53 ફરી પાછા મનુદાદા આવ્યા એનો બહુ જ આનંદ છે. દર્શકને ગુજરાતી સાહિત્યના ભાવકો ન ઓળખે એવું તો કેવી રીતે બને? અત્યારે નવજીવન દ્વારા દર્શકના ગ્રંથોનું પુનઃ પ્રકાશન પણ થયું છે અને એમાં એમની મહત્વની કૃતિઓ વિશે અભ્યાસી વક્તાઓ પાસે ત્યાં વાત પણ મુકાઈ રહી છે. એ પણ આપને પૂરક વિગત તરીકે જણાવું, એ પણ આપ રસિક મિત્રો એ પણ સાંભળી શકે. આજે આપણી સાથે પરિત્રાણ જેવા એક વિશિષ્ટ નાટકની વાત કરવાના છે મહેશભાઈ પઢારિયા. તેઓ સુરેન્દ્રનગરમાં રહે છે અને નક્ષિક શિક્ષક છે. આનંદની વાત એ છે કે દર્શક સાથે સીધા અનુબંધિત આ વ્યક્તિ આપણા હાથમાં આવી ગયા છે. એટલે જુદી રીતે દર્શક આપણા હાથમાં આવી ગયા છે. મહેશભાઈ દર્શક મનુભાઈ પાસે ભણ્યા છે. એમનો સાથ આપણે એમ જેને કહીએ સેવયા કૃષ્ણએ જે કહ્યું છે ગીતામાં, તો એમનું સેવન એમણે કર્યું છે. એટલે દર્શકના દર્શનને એ બહુ નજીકથી જાણી પ્રમાણી શક્યા છે. મહેશભાઈ બહુ મજાના કર્મશીલ શિક્ષક છે, અભ્યાસુ વ્યક્તિ છે. કોડિયુમાં, પછી શાશ્વત ગાંધી પહેલા આવતું, હવે અકાલ પુરુષ અને બીજા પણ સાહિત્યના અને ખાસ કરીને ગાંધી વિચારના સામયિકોમાં, શિક્ષણના સામયિકોમાં એમના લેખો પ્રગટ થતા રહે છે. તેઓ કહે છે કે દર્શક આમ પણ મારા ગુરુ એ રીતે કે દર્શક 9 ચોપડી ભણેલા ને હું 11 એવું કહેવાય એ સમયનું, અને પછી એ પીટીસી કરવા માટે ને ત્યાં જોડાયા અને પછી તો અત્યારે એ ક્યાંય પહોંચ્યા છે ભણતા ખૂબ અત્યારે પણ ભણી રહ્યા છે. એટલે પોતાની જાતને એ વિદ્યાર્થી કેવડાવવાનું વધારે પસંદ કરે એવા વ્યક્તિ છે. માંડ 2-4 વિગત એમણે પોતાની કહી છે, એ એમની વિનમ્રતાને પણ આપણે સલામ ભરીએ છીએ. પણ બાપુના 11 વ્રત એ નામે ગાંધીજીના 11 વ્રતો વિશેનું બહુ જ સરળ અને આસ્વાદાત્મક રીતે વાત થઈ હોય વ્રતોની, એવું એક સરસ મજાનું પુસ્તક એમની પાસેથી આપણને તાજેતરમાં જ મળ્યું છે. અક્ષર ભારતી ભુજ દ્વારા એ પ્રકાશિત પણ કરવામાં આવ્યું છે. બહુ સરસ એના બધા લેખો થયા છે. મારે તો એના પર નજર કરવાની પણ આવી છે અને એના આધારે કેટલીક વાત પણ કરવાનો આનંદ મેં લીધો છે. આપ સૌ પણ એ પુસ્તકમાંથી પસાર થશો તો ગાંધીના 11 વ્રતોને બહુ જ મજાથી, જેને ગાંધીનો સંસ્પર્શ પણ નથી, કદાચ એવી વ્યક્તિ પણ આ પુસ્તક હાથમાં લે તો એને ગાંધી અને એના 11 વ્રતનો એક સરસ પરિચય મળે એવું એક પુસ્તક એમણે આપ્યું છે. એ સિવાય પણ બહુ જ સરસ રીતે એમના લેખો પ્રગટ થતા હોય છે. બોલે પણ બહુ જ સરસ છે. એટલે એ તો આપણે એમને આજે સાંભળીશું ત્યારે મજા પડશે. તો આજે આપણે બધા એમના વિદ્યાર્થી બની અને એમના વર્ગમાં બેસીએ અને એમને કહીએ કે તમે તમારા ગુરુજનની કૃતિની વાત એમની સાથેના સંભારણાની વાતની સાથે જોડીને અમને વહેંચશો તો અમને ગમશે. ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપર ગુજરાતી વિભાગ અને સૌ શ્રોતા મિત્રો વતી આપને હું હૃદયપૂર્વક આવકારું છું અને વિનંતી કરું છું
કે દર્શકના દેશમાં અમને લઈ જાઓ, ખાસ કરીને પરિત્રાણના પ્રદેશમાં અમને લઈ જાઓ. પ્રણામ અને સ્વાગત. નમસ્કાર મિત્રો. રમજાનભાઈએ પરિચય આપવામાં એમની ઉદારતાના દર્શન આપણને કરાવ્યા છે. બહુ સહજ રીતે એમની સાથે આ બાબતે વાત થઈ અને બહુ સહજ રીતે એમને મિત્ર તરીકે માગણી કરી અને તમારી સામે લાવી અને મને એમણે મૂકી દીધો છે. આજે એક એવી એમ જેને કહેવાય ને કે એવી મૂંઝવણ ફીલ કરું છું કે બધા ડાયાઓ વચ્ચે આજે એક દોઢડાયો પોતાનું દોઢડા પણ દોડવાનો છે. દર્શકની વાત કરી, દર્શકના પરિચયથી જ આપણે આપણી વાતની માંડણી કરશું. રમજાનભાઈએ કીધું એમ કે દર્શક એ રીતે પણ મારા ગુરુ ગણાય કે માત્ર એ 9 ચોપડી સુધી ભણેલા. વાંકાનેર હાઈસ્કૂલમાં એમનો અભ્યાસ ચાલે અને એ વખતે એમના શબ્દોમાં કહીએ તો જીવતા હોવું એ તો નસીબ ગણાય, પણ યુવાન હોવું, તરુણ હોવું એ તો મહાનસીબ ગણાય. એટલે મહાનસીબશાળી દર્શક ગાંધીની 1930માં થયેલી જે દાંડીકૂચની રણભેરી સાંભળી અને પોતાની રોતી કકડતી બહેનોને છોડી અને એ સમરાંગણમાં ઝંપલાવે. આ શિક્ષણ એમને છોડ્યું. પછી ક્યારેય વૈધિક રીતે દર્શક શાળાએ બેઠા નથી. હા, પણ એમની અંદર રહેલો વિદ્યાર્થી છે એ ક્યારેય ન મર્યો અને એ રીતે એમનું સ્વઘડતર થતું રહ્યું. એનો સુપેરે પરિચય આપણને દર્શકની જે કૃતિ છે સદભિસંગ એમાં આપણને મળી આવે. તો 1930માં એમને શિક્ષણ છોડ્યા પછી અનાયાસે એ આઝાદીના કર્મમાં તો હતા જ. અનાયાસે એમને નાનાભાઈ ભટ્ટનો પરિચય થાય, એમના સંપર્કમાં આવે. મજાની વાત એ છે મિત્રો કે આજે જે આપણે વાત કરવાની છે મહાભારત આધાર કૃતિ પરિત્રાણની, દર્શક અને નાનાભાઈનું જે મિલન છે એ લગભગ મહાભારત જ નિમિત્ત બનેલું. દર્શક પોતે લખે છે કે નાનાભાઈના રામાયણ અને મહાભારતના જે પાત્રો છે એની ઉપર હું આફરીન હતો, મુગ્ધ હતો. એટલે જયારે નાનાભાઈને મળવાનું થયું દક્ષિણામૂર્તિમાં પહેલી વખત, ત્યારે મેં તો એમને એક કેળવણીકાર તરીકે નહીં, એક ગુરુ તરીકે નહીં, પણ રામાયણ અને મહાભારતના પાત્રો જે છે એના સર્જક તરીકે એમને જોયેલા. અહીંયા જે મારે વાત કરવાની છે પરિત્રાણ, એનો હું પાછી જુદો સંદર્ભ આપું છું કે એ નિમિત્ત કેવી રીતે આ કૃતિનું સર્જનનું મૂળ બન્યું. આવા દર્શક છે એ આપણે લગભગ ગુજરાતી સાહિત્યમાં કે શિક્ષણના ક્ષેત્રમાં પડ્યા છે. એમણે એક કેળવણીકાર તરીકેનો કે સાહિત્યકાર તરીકેનો પરિચય મારે આપવો એ તો મેં અગાઉ કીધું એમ દોડડા પણ ભર્યું કામ ગણાય. એ તો પરિચય હશે જ. રમજાનભાઈએ થોડીક અંગત વાતો મૂકવાની પણ વાત કરેલી કે ભાઈ તમે દર્શક સાથે જોડાયેલા, દર્શક સાથેના સાનિધ્યમાં, એટલે એમ કેવું તો કહેવાય કે દર્શક અમારા પાડોશી હતા. છાત્રાલયમાં અમે તોફાન કરીએ તો એના પડઘા દર્શકના ઘરમાં સંભળાય અને વિજયા માડી આ રોયા શું કરે છે અત્યારે મોડી રાત્રે એમ કરતા બહાર આવે, એટલા નજીક એમના સાનિધ્યમાં રહેવાનું બન્યું છે. એટલે સ્વાભાવિક છે કે મેં દૂરથી જોતા, કારણ કે એ વખતે દાદાની અવસ્થા પણ એવી. પણ પેલું ગીતાના બીજા અધ્યાયમાં કીધું છે ને કે બોલે રહે ફરે કેમ મુનિ સ્થિર બુદ્ધિનો, એ મુજબ એ કેવી રીતે શું કરે છે, શું વાંચે છે, એમની દિનચર્યા કેવી છે, એ મેં દૂરથી જોતા. ક્યારેક એમના સેવાનો અલ્પ લાભ પણ મળતો. મારું સદભાગ્ય એ રહ્યું કે પહેલું વર્ષ છે એમ લોકભારતીનું જે એક પાલિતાણાની બાજુમાં એક કૃષિ કેન્દ્ર છે માયધાર, એ કેમ્પસ ઉપર રહેવાનું બન્યું. દર્શક રહેતા લોકભારતીમાં, પણ જયારે એમને કંઈક લખવાનું થાય ત્યારે મોટા ભાગે માયધાર અને કાં તો મણારને પસંદ કરતા. 1995માં દર્શક દાદાએ જે મહાભારત આધારિત જ વસ્તાવરણ નાટક લખ્યું, ત્યારે એમને ભોજન આપવું ભોજન મંત્રી તરીકે,
કે એમની સાર સંભાળ રાખવી, એવી અલ્પ સેવાનો લાભ અમને મળેલો અને એ વસ્ત્રાવરણ નાટક છે એ અમારી નજર સામે સર્જાયેલું. એટલે એવી ધન્ય ક્ષણો નસીબમાં આવી છે, એ માટે ખરેખર તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પ્રસ્તુત આપણે જે વાત કરીએ છીએ એની વાત કરું તો આપણે પ્રશ્ન થાય કે ગુજરાતી સાહિત્યનો તો ઠીક છે, પણ આપણે પ્રાચીન સમયથી આપણે જે સંસ્કૃતના પંડિતો જોઈએ તો પણ આપણે જોઈ શકીએ કાલિદાસ થી માંડી અને અત્યારના કોઈ મારા જેવા કાળુભાઈ લખે એ પણ વેદવ્યાસ નું એઠું ખાય એવું બને છે. કારણ કે ભગવાન વેદવ્યાસનું જે ચિંતન છે કાલાતીત છે. ગૃહ કલેશને કેન્દ્રમાં રાખી અને એમને જે એક અમર કૃતિ સર્જી એ છે મહાભારત. મહાભારત વિશે તો એમ કહેવાયું કે આમાં જે છે બધે જ છે અને આમાં નથી એ ક્યાંય નથી. આવું સમગ્ર દર્શન જે ભગવાન વેદવ્યાસનું છે એનાથી મેં કીધું એમ સંસ્કૃતના પંડિતોથી માંડી અને અત્યારના આધુનિક જે સર્જકો છે એ પણ આકર્ષાયા છે. દર્શકની પ્રતિભાને પણ આ મહાભારતે આકર્ષી છે. એટલે કુરુક્ષેત્ર, મધ્ય મહાભારતમ, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર અને આપણે જેની આ વાત કરવાની છે પરિત્રાણ, એ મહાભારત આધારિત કૃતિઓ છે. મહાભારતના વિષય વસ્તુને નવા સંદર્ભમાં મૂલવી અને આપણને નવી દ્રષ્ટિ આપનારી કૃતિઓ આ દર્શકની ગણાય. આપણને પ્રશ્ન એ થાય કે મને તો એવું લાગ્યું છે કે મહાભારત આધારિત જે દર્શકની જે કૃતિઓ છે એ દર્શકની કૃતિઓમાં આપણે જેની આજે વાત કરવી છે પરિત્રાણ, એ પરિત્રાણ કંઈક અલગ પડતી આપણને કૃતિ લાગે, આમ અનોખી લાગે. એનું કારણ શોધતા મને બે કારણ જડ્યા. એક તો બીજી કૃતિઓના સંદર્ભે આને જોઈએ તો એક નાટક સ્વરૂપે આવી છે, એ એની વિશેષતા છે. અને બીજી વિશેષતા એ મને લાગી છે કે દર્શક પોતાના બે બોલમાં જ વાત કરે છે કે નાનાભાઈ ભટ્ટને મહાભારત અત્યંત પ્રિય ગ્રંથ હતો. નાનાભાઈની અલ્પ સેવા અને એમના અંતેવાસના પ્રતાપે મને જે કાંઈ મળ્યું એનું પ્રતિબિંબ આ નાટક છે. એટલે મિત્રો આપણે સદભાગી, વાચક મિત્રો સદભાગી એ રીતે બને છે કે આપણને પરોક્ષ રીતે પૂજ્ય નાનાભાઈ ભટ્ટનું અને પ્રત્યક્ષ રીતે મનુભાઈ નું મહાભારત અંગેનું ચિંતન આપણને સુપેરે આમાંથી પ્રાપ્ત થાય છે. એટલે એ રીતે આપણે સદભાગી છીએ. માત્ર 67-68 પેજમાં મહાભારતનો અર્ક નાનાભાઈ તરફથી જે કઈ મળ્યું એ આપણને આપવામાં દર્શક ભારે સફળ થયા છે. એમાં પાને પાને આપણને એમના લાઘવની ચમત્કૃતિ જોવા મળે. માત્ર 67-68 પેજમાંથી પસાર થઈ અને સમગ્ર મહાભારતનું તત્વ પામી જવું અથવા તો આપી દેવું એક ચમત્કાર જ ગણાય. આટલા ઓછા પેજમાંથી પસાર થતા પણ પૂરું થાય ત્યારે વાચકને અતૃપ્તિનો અહેસાસ નથી થતો, પરમ તૃપ્તિ સાથે એ આ કૃતિ પૂરી કરે છે. આ દર્શકના લાઘવની ચમત્કૃતિ અથવા તો વિશેષતા ગણી શકાય. મહાભારતના ઉદ્યોગ પર્વ આ ત્રિઅંકી નાટક છે. પ્રથમ 2 અંકો છે એ ઉદ્યોગ પર્વના વિષય વસ્તુ આધારિત છે અને છેલ્લો અંક છે એમાં બીજું જે દ્રશ્ય છે એ વન આશ્રમવાસીની પર્વમાંથી એનું વિષય વસ્તુ લેવામાં આવ્યું છે. શરૂઆત દર્શક પાંડવો છે એ વિરાટનગરમાં પ્રગટ થયા અને પછીનો જે કાળ પ્રવાહ છે, પછીની જે કથા વસ્તુ છે એને પોતાનું આ નાટકનું વિષય વસ્તુ બનાવે છે. પ્રથમ અંક અને એનું પહેલું દ્રશ્ય દર્શક આ રીતે શરૂ કરે છે.
દ્રશ્ય છે વિદુરજીની હવેલીનો પાછલો ભાગ. સંજય ગાંધારીને દોરતો પ્રવેશે છે. સંજય સહજ રીતે, સવારનો સમય છે, આ સવારના દ્રશ્યનું દર્શક જે હુબહુ વર્ણન ઓછા શબ્દોમાં કરે એ કદાચ લોકભારતીની સવારનું જ વર્ણન કર્યું હોય એવું મને તો લાગે. ગાયોના રંભારવ વચ્ચે જે પ્રાતઃકાળ છે એનું દર્શક વર્ણન કરે છે. સંજય પ્રવેશતા બોલે છે કે આગલા બારણીથી ગયા હોત તો સારું હતું, આ પાછલા બારણીથી આવ્યા તો કદાચ ગાયો વગાડી બેસે. સંજયના આ વાક્યને ઉપાડી અને ગાંધારી કહે છે કે અમૃત સમૂહ દૂધ આપનારી ગાયો છે પોતાના હિતેચ્છુ અને શત્રુઓને બરાબર પારખે છે. નથી પહેચાન માત્ર વાક્ય અધૂરું છોટે છે, એનો ઈશારો લગભગ માણસો તરફ છે, અને એમાં ખાસ કરીને પોતાના પક્ષે રહેલા પોતાના પુત્રાદિક જે માણસો છે એના તરફી છે. પ્રવેશતા જ ગાંધારી, જો અહીંયા દર્શકની લાઘવની એક ચમત્કૃતિ દેખાશે. પ્રવેશતા જ અંદરથી જે વિદુરજીનું પ્રભુસ્તવન ચાલુ હોય છે સંભળાય છે, એટલે ગાંધારી કહે છે કે દિયરજીનું પ્રભુસ્તવન શરૂ થઈ ગયું લાગે છે. સહેજ અટકીને કે અરે અટકું હોય છે જ ક્યારે સંજય, એમને હું જોઉં છું ને ત્યારે સંસાર શીળો બની જાય છે. આ દર્શકનું લાઘવ માત્ર 2 લીટીમાં વિદુરજીના ભક્ત હૃદયનો પરિચય વાચકને સુપેરે આપી દીધો. આ પ્રથમ દ્રશ્યમાં જે કુરુકુળની બંને માતાઓ છે, પાંડવ માતા કુંતી અને કૌરવ માતા ગાંધારી, આ બેની મૂર્તિ છે એ દર્શક આપણી સામે સજીવન કરી મૂકે છે. થોડાક જ સંવાદમાં ગાંધારીની ન્યાયપ્રિયતા, માતૃધર્મથી ઉપર ઉઠીને પણ ન્યાય ધર્મ કેવો હોય એનો પરિચય ગાંધારીના પાત્ર દ્વારા આપણને મળે. દર્શક દાદા ઘણી વખત કહેતા કે ગાંધારીના પાત્રમાંથી આપણે અત્યારે માત્ર ને માત્ર મતદાન કેવી રીતે કરવું ને એ શીખીએ તોય આપણો બેડો પાર, તોય આપણું લોકતંત્ર તંદુરસ્ત બની જાય. તો આ થોડાક સંવાદોમાં જે કુંતીનું કૌટુંબિક વાત્સલ્ય ને ગાંધારીની ન્યાયપ્રિયતા આપણે દર્શક આપી દે છે. શરૂઆત જ કુંતીને સારા સમાચાર આપતા ગાંધારી કહે છે કે પાંડવો છે એ વિરાટમાં પ્રગટ થયા અને વિરાટે પોતાની પુત્રી ઉત્તરા અભિમન્યુને આપી. કૃષ્ણએ સૌને ચકિત થાય એવું મામેરું કર્યું, અને હવે તો પુત્રવધુઓ, પૌત્રવધુ બધા જ અહીંયા આવવાના. કુંતીને જાણે ઘણા સમય પછી આ સારા સમાચાર મળ્યા છે એટલે હર્ષમાં આવે છે, પણ પાછળનું જે વાક્ય ગાંધારીનું છે ને એ માનવા તૈયાર નથી, અથવા તો એને ગળે નથી ઉતરતું કે અહીંયા આવવાના, અથવા તો આવવા દેવાશે ખરા. એટલે કહે છે કે ખરે જ આવવાના. ગાંધારી કહે છે કે ભાઈ જે જેનો અધિકાર છે એને આવતા કોણ રોકે. કુંતી કે કેમ તમારો. દર્શકે બહુ સાવચેતીપૂર્વક કાઉન્સમાં લખ્યું સુધારીને આપણું દુર્યોધન. અહીંયા જો જે કુંતીની કુટુંબ પરિવાર વાત્સલ્યતા છે કે દુર્યોધનની પોતાનો ગણે છે, ભૂલથી બોલાઈ જાય છે કે તમારો, તોય સુધારે છે કે આપણો. અને સામે પક્ષે ગાંધારી જુઓ, એ કહે છે કે જે જેનો અધિકાર છે એને આપતા કોણ રોકી શકે, અને જો દુર્યોધન રોકે તો એ મારોય નહીં, તમારોય નહીં, આપણોય નહીં. આ છે ગાંધારીની ન્યાયપ્રિયતા. વાતમાં ને વાતમાં કુરુકુલ વિનાશના માર્ગ ઉપર દોડી રહ્યું છે, એના માટે જવાબદાર કોણ એની વાત નીકળે છે. સંજય અને કુંતી પ્રારબ્ધને દોષ દે છે. ગાંધારી છે એ વીર પુરુષની જેમ કે છે કે ભાઈ સંજયને તો રીતસરનો ખખડાવે છે કે બહારની આંખો તો મહારાજને દેવે લઈ લીધી,
પણ અંદરની આંખો તમે પ્રારબ્ધ 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 કરીને બધા મંત્રીઓ ઓલવી નાખો છો. પ્રારબ્ધ જેવું શું? તો કે જેટલો પ્રારબ્ધની વ્યાખ્યા ગાંધારી આ રીતે કરે છે, જેટલો આપણો પુરુષાર્થ ઊણો એટલું પ્રારબ્ધ બળવાન. એ દિવસે દ્યુત સભામાં હું અને મારો વિકર્ણ બોલી ઉઠ્યા. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, તમે બધા બોલ્યા હોત તો આ વસમી વેળા આવી ન હોત. ખેર, ગાંધારી કુંતીને બીજી રીતે સજ્જ કરે છે. અહીંયા જો દર્શક છે એ પુરુષો અને મહિલાઓ વચ્ચેની જે ખેંચતાણ છે, જેના હૃદયની ખેંચતાણ છે, જેની લાગણી છે, એની વાત કરે છે. ગાંધારી કહે છે હું તો આવી છું કે તમને વિનવવા કે આ આપણે બે જનેતાઓ, અહીંયા ખાસ શબ્દ દર્શક ગાંધારીના મોઢામાં મૂકે છે, જીવતાને જન્મ દેનારી આપણે જનેતાઓ આ યમરાજને નિષ્ફળ બનાવીએ. દુર્યોધન કે એનો મામો મારું નહીં માને, મારા ધૃતરાષ્ટ્રને હું કગરીશ. તમે યુધિષ્ઠિરની ચિંતા નથી, તમે ભીમને સાચવજો. આપણે બે માતાઓ આ કુરુકુળ ઉપર જે યમરાજનો ડોળો સરી રહ્યો છે એ યમરાજને નિષ્ફળ બનાવે. કુંતી તો તૈયાર જ છે કે ભાઈ ભીમ બહુ બોલે છે, બહુ ખાય છે, એમ જ બહુ બોલે છે. એનું અંતર એટલું બધું કઠોર છે નહીં. એ ધૃતરાષ્ટ્ર કે યુધિષ્ઠિરની આજ્ઞા એ લોપશે નહીં. અને ત્યાં જ બાર પડો વાગતો સંભળાય છે. દુર્યોધનની આજ્ઞાથી નગરમાં જાહેરાત થાય છે કે કૃષ્ણ પ્રેર્યા પાંડવો યુદ્ધની તૈયારી કરી રહ્યા છે, એટલે સૌ નાગરિકોને સાવચેત રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે. પછી તરત જ પાછો અનુચર પ્રવેશે છે અને કહે છે કે દ્રુપદનો રાજપુરોહિત સંધિ પ્રસ્તાવ લઈને આવ્યો છે અને મંત્રણા ગૃહમાં આપ સૌની મહારાજ રાહ જુએ છે. કુંતીના મોંમાં શબ્દો છે. આજનું રાજકારણ પણ અહીંયા દ્રષ્ટિગોચર આપણને થાય. કુંતી કહે છે કે આ તે કેવી વિટમણા, સંધિ પ્રસ્તાવ અને યુદ્ધની તૈયારી બંને એક સાથે કેમ સંભાવે? પણ એનો પ્રશ્ન છે અનુત્તર રહેવા માટે સર્જાયો છે આજે પણ. અને અહીંયા પડદો પડે છે અને પ્રથમ અંકનો પ્રથમ પ્રવેશ દ્રશ્ય છે એ પૂરું થાય છે. બીજો જે પ્રવેશ છે એમાં જે આ નાટકને દર્શક તો ગાંધી વિચારને વરેલા વિચારક એટલે સ્વાભાવિક છે કે સત્ય અસત્ય, ધર્મ અસત્ય, ધર્મ વચ્ચે એના જે ખેંચાણ પરિબળો છે એની પણ વાત કરે જ. ગાંધીએ જેમ કીધું એમ કે ગીતામાં જે વાત થાય છે એ ખરેખર તો બહારના યુદ્ધની વાત નથી, પણ આપણી અંદર ધસમસતા યુદ્ધની વાત છે. કે ગાંધીજી પણ અહીંયા સત્ય ને અસત્ય, ધર્મ ને અધર્મ બંને વચ્ચેના જે પરિબળો ઉભા થયા છે એની વચ્ચેની ખેંચતાણ છે એની વાત કરે છે. શરૂઆત બીજા દ્રશ્યની કર્ણ અને શકુનીથી થાય છે. કર્ણ એક એવું પાત્ર છે કે જો એને જો વાતાવરણ આપવામાં આવે, સત્વ અને રજસ વચ્ચે લોલક ગતિએ ચાલતું આ પાત્ર છે. જો એને સાત્વિક વૃત્તિ કોઈના તરફથી મળી હોત તો એ સત્વ તરફ સત્વશીલ બની શક્યો હોત. પણ ભારત વર્ષના એ દુર્ભાગ્ય કે એને માર્ગદર્શક રૂપે શકુની મળે છે. શકુની ઉતાવળે આવે છે કે હજુ કોઈ આવ્યા નથી. તો કર્ણ કહે છે કે આટલા બધા ઉતાવળે કેમ આપણને મહારાજે બોલાવ્યા છે? તો કે પાંડવો તરફથી દ્રુપદનો રાજપુરોહિત આવ્યો છે સંધિ પ્રસ્તાવ લઈને. કર્ણ કહે છે શું છે સંધિ પ્રસ્તાવ? અહીંયા જો જે ઘટના છે, જે સત્ય હકીકત છે એને જુદા શબ્દોમાં રજૂ કરી અને વ્યક્તિને કેવી રીતે ભ્રમિત કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ દર્શક આપે છે. શકુની કહે છે કે કહેવા આવ્યો છે કે કાં તો રાજ આપો અને કાં તો યુદ્ધ ગ્રહણ કરો. કર્ણ જેવો વીર પુરુષ આ તો ક્યાંથી સહન કરી શકે? એટલે કહે છે કે સંધિ પ્રસ્તાવ ધનુષના ટંકારે ક્યાંથી થાય?
સંધિ ધનુષના ટંકાર થોડી થાય, વીર પુરુષો એમ થાય ડરીને થોડું કઈ આપી દે. એટલે શકુની વધુ ચડાવે છે કે હા એમને એમ લાગે છે કે ધનુષ્યનો ટંકાર કરતા અમને કોઈને આવડતું જ નથી. અને વાત પણ સાચી છે. એવા પાંડવ જેવા મહા યોદ્ધાઓને સામે બાથ ભીડવી કેમ? દ્રોણ, ભીષ્મ એ તો ના પાડે છે. દુર્યોધન પણ ઢીલો પડી ગયો છે, કોના બળે આ કૂદવું? એટલે શકુને એન કેન પ્રકારે શકુની છે કર્ણને ઠસાવે છે કે ભાઈ તું જો ન ખસ તો આ યુદ્ધ અટલ બની શકે. અને એમાં શકુની સફળ થાય છે અને કર્ણને સાબુત કરે છે. દુર્યોધન આદિક આવે છે. અહીંયા એક સ્પર્ધાની વાત શકુની દ્વારા દર્શક બહુ સરસ રીતે કરે છે. ધર્મ, અધર્મ, સત્ય અને અસત્ય વચ્ચે જે આદિકાળથી દ્વંદ્વ યુદ્ધ ચાલે છે એની વાત બહુ સરસ રીતે કરે છે. શકુની અહીંયા પોતાની જે મિથ્યા દ્રષ્ટિ છે, ઘડીભર તો એક સારો શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર આપણને આપી દેવાની ઈચ્છા થાય શકુનીને, એવી રીતે સરસ રીતે પોતાની મિથ્યા જે મીમાંસા છે એ કર્ણ દુર્યોધનને સમજાવે છે. પેલા માની પણ જાય છે. એ કહે છે દુર્યોધનને કર્ણ કહે છે કે આપણી ઉપર જે પાંડવોએ ઉપકાર કર્યા એ નો ભૂલવા, એ કેમ ભૂલી શકાય એમ? તો કે જે ઉપકાર છે એ તમે બીજા નથી જોઈ શકતા, તમે શું કામ આવું વિચારો છો? કે વનમાં જયારે ચિત્રસેનના કારાગારમાં તમે પડ્યા બચાવ્યા તો પાંડવો છે એ વખતે આપણી પ્રજા હતી, આપણા વનમાં રહેતા હતા. રાજા જયારે મુશ્કેલીમાં આવ્યા હતા, પ્રજા તરીકે રાજાને સહાય કરવી એમનો ધર્મ હતો, એમને ધર્મ નિભાવ્યો છે. આવો તર્ક શકુની આપી અને એમને ચૂપ કરે છે. જો એ ન આવ્યો હોત તમારી મદદે તો રાજદ્રોહ થાય. ફરી પછી આ એની વાતમાં આવી જાય છે એટલે માતુલ તમે તો ઋષિ છો, તમારું દર્શન બહુ સરસ છે, આ બધું તમે માર્ગદર્શન કરશો તો કઈ વાંધો નહીં આવે. એટલે શકુની પોતાની વાત અહીંયા કરે છે કે ભાઈ આ યુદ્ધ છે ને એ નથી પાંડવો અને કૌરવ વચ્ચેનું કે નથી કર્ણ અને અર્જુન વચ્ચેનું, આ યુદ્ધ તો છે મારું એટલે કે શકુની અને કૃષ્ણ વચ્ચેનું. હું એમ કહું છું, મહર્ષિ કણિકનો શિષ્ય શકુની, હું એમ કહું છું કે બળવાન કહે તે ધર્મ. કૃષ્ણ એમ કહે છે કે ધર્મ પાળે તે બળવાન. અહીંયા દાખલા પણ આપે છે શકુની કે કંસ, શિશુપાળ, દંતવક્રા બધા બળવાન રાજવી હતા. કૃષ્ણ એમને હરાવ્યા. હા, હરાવતી વખતે પોતે ધર્મનું પાલન ન કર્યું. અહીંયા એક પ્રશ્ન એ થાય કે શું ધર્મની રક્ષા કરવા માટે પણ અધર્મ નો આશરો લેવો ઉચિત ગણાય ખરો? દર્શક જ એનો જવાબ આપણને આપશે. એટલે એને કહે છે કે ઈ લોકો પાસે તો નહોતો, શકુની નહોતો માર્ગદર્શક તરીકે. અહીંયા હું છું તમારી સાથે. આપણે સાચા પડ્યા છીએ અત્યાર સુધી અને હજુ પણ આપણે સાચા પડશું જો છેક સુધી, જેમ કૃષ્ણ કહે છે ને કે ધર્મનો નિયમ જાળવી રાખો, સત્યનું ધર્મ સત્યને વળગી રહો, તો હું પણ એમ કહું છું કે આ બળનું જે અટલ નિયમ છે એને ટકી રહેશો તો આપણે સાચા પડશું. આપણે ધર્મને વનમાં કાઢ્યો, ધર્મની પત્નીને અનાવૃત કરી આક્રાંત કરાવ્યું. આપણે કાલે જે ધાર્યું એ થયું છે, આજે તે ધારીએ આવતીકાલે થશે. પણ હું પણ એમ કહું છું કે છેક સુધી આ બળનો જે ધર્મ છે એને વળગી રહેવું જોઈએ. ઘણા કહે છે કે પાંડવોને હેરાન પરેશાન તમે કર્યા છે, તો એ કહે છે કે કેમ બધા દુર્યોધનની પાછળ પડી? હું મારી બેનને કહું છું કે કેમ બધા દુર્યોધનની પાછળ પડી ગયા છો? અનંત કોટી બ્રહ્માંડમાં જે કાયદો પ્રવર્તે છે એ પ્રમાણે દુર્યોધન ચાલે છે. એ એક ઉદાહરણ બહુ શ્રેષ્ઠ શિક્ષક સમજાવે ઉદાહરણ દ્વારા, એવી રીતે ઉદાહરણ આપતા કહે છે કે ભાઈ વ્રીહી જે ક્ષેત્ર છે એમાં વ્રીહી ધાન્ય અને દર્ભને બેને સ્પર્ધા છે. કાં તો વ્રીહી ધાન્ય મોટું થઈ જાય અને દર્ભને દબાવી અને એનું ખાતર કરી નાખે, અને કાં તો દર્ભ છે ઊંચું થઈ જાય અને વ્રીહી ધાન્યને દબાવી અને ખાતર કરી નાખે.
જે બળવાન છે એ ટકે છે, નથી તે જાય છે. આમાં બળવાનનો શું વાંક? આ જો પોતાની મિથ્યા દ્રષ્ટિ પણ કેવી સહજ રીતે આમ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી રીતે શકુની રજૂ કરે છે. જે સામેનો સ્પર્ધક છે એને શું હેરાન પરેશાન ન કરે તો એને શું આલિંગન કરીએ? આ બીજા તો નથી જોઈ શકતા પણ તમે તો જુઓ. અને એ રીતે એ સૃષ્ટિનું મૂલાધાર ચક્ર બળ છે. આ સૃષ્ટિ બળના આધારે ટકી છે. મને લાગે છે કે ન્યૂટન પહેલા શકુનીએ આ બળનો કાયદા, બળનો નિયમ શોધવાનું કાર્ય કર્યું. અને શકુની બળની વ્યાખ્યા પણ જોવા જેવી છે. શકુની કહે છે કે બળ એટલે શું? જાડો ભીમ એવું નહીં. બળ એટલે એ દુર્યોધનને સલાહ આપે છે કે ભીષ્મને માઠું ન લગાડતો, ભીષ્મને તો પગે લાગવું, એને જેમ ગમે એમ કરવું. એ આપણી પક્ષે રહ્યા, દ્રોણ આપણી પક્ષે રહ્યા તો આપણા પાસા પોબારા. બળ એટલે અહીંયા જો એક વ્યાખ્યા બળની શકુની નવી કરે છે. બળ એટલે આપણું બળ જેને કરીને વધે એવી આવડત, એને બળ. એમાં કપટ પણ આવી જાય કે જે કરવું પડે આપણું બળ વધે એવું કરવાની આવડત એ બળ. રાજાને સિંહ અને શિયાળ બે થતા આવડવું જોઈએ, આવું એ દુર્યોધનને સમજાવે છે. ત્રીજો જે પ્રવેશ છે ત્યાંથી જ શરૂ થાય છે. ધીમે ધીમે બધા આવી જાય છે અને ભીષ્માદિક વૃદ્ધો પણ આવી જાય છે. છત્રચામર સાથે ધૃતરાષ્ટ્ર પણ આવી જાય છે અને વિધિસર જે પુરોહિત છે, રાજપુરોહિત દ્રુપદનો, એ પોતાનું પ્રસ્તાવ રજૂ કરે છે અને સામે ચર્ચા કરીને એનો શું જવાબ આપવો એની વાત કરે છે. આ વાતની ચર્ચામાં ભીષ્મ દુર્યોધનને ચોખ્ખા શબ્દોમાં સમજાવે છે કે ભાઈ આ રાજ્ય નથી તારું, નથી ધૃતરાષ્ટ્રનું, નથી પાંડુનું, આ રાજ્ય છે મારું. માતા સત્યવતી અને લોક સમૂહ તો વિચિત્રવીર્યના અવસાન પછી મને આ રાજ્ય ભોગવવા માટે વિનવો હતો, પણ એ મેં ન ભોગવતા પાંડુને આપ્યું. અને એ હવે રીતસરનો અડધો ભાગના જે ભાગીદાર પાંડવો છે એને તું આપવાનું કેમ ના પાડે છે? અહીંયા શકુની છે એ પોતાનો એટલો મલિન દાવ મૂકે છે. ભીષ્મને કહે છે કે તમારી વાત સાચી છે, તમે રાજગાદીએ બેસો પછી તો કૌરવો અને પાંડવો બેને તમારી આજ્ઞા છે શિરોધાર્ય રહેશે. અને ભીષ્મ ગર્જના કરે છે કે તું શું એમ માને છે કે ભીષ્મ પ્રતિજ્ઞાચ્યુત થાય? સાથે શકુની એ પણ કહે છે કે ભાઈ જે ધર્મવેતાઓ છે એ પોતાના રાજ્ય માટે આવો કુટુંબ કલહ શું કામ કરે છે? એ બીજે જેમ ક્યાં પોતે શસ્ત્ર વેતા છે, ગમે ત્યાં જાય તોય એમને રાજ્ય મળી રહેવાનું છે, આ ભાઈઓને દાનમાં આપી દે. ગાંધારી કહે છે કે એમ કોઈ ક્ષત્રિય ન આપે. ક્ષત્રિયનો ધર્મ છે કે પોતાનું અને પોતાના પિતાના બાહુબળે મળેલું રાજ્ય છે ભોગવે, એ ભિક્ષાવૃત્તિ ગ્રહણ કરે નહીં. દ્રોણ કહે છે કે ભાઈ આવી સલાહ તું દુર્યોધનને કેમ નથી આપતો? તો કે એને ધર્મ વેદતા થવું નથી. જો અહીંયા ધર્મનો કેટલો જે નીતિ ધર્મ છે એનો કેટલો ઉપહાસ શકુની કરે છે. ક્યારેક તો પ્રશ્ન થાય, હું એક સતી બતાવવા માટે નથી કહેતો, પણ ક્યારેક તો પ્રશ્ન એ થાય કે આ દર્શકે જે ચિત્રું છે બરાબર ચિત્રું છે કે ભીષ્મની હાજરીમાં આ હદે શકુની જઈ શકે? ખેર, આપણે આગળ ચાલીએ. અંતે બધાએ મળીને સંજયને મોકલવાનું નક્કી કરે છે. ધૃતરાષ્ટ્ર તો અહીંયા કૃષ્ણ કહે છે એમ અરાજકતા છે, જે રાજા છે એ રાજા નથી, જે નથી તે છે. ધૃતરાષ્ટ્ર આમાં કશું જ કરી શકે નહીં એવો એ નિર્વીર્ય થઈને બેસી જાય છે. અને અંતે એવું ઠરે છે કે સંજયને મોકલીએ અને માત્ર ને માત્ર ધૃતરાષ્ટ્રના આશીર્વાદ
આપે. ધૃતરાષ્ટ્ર માત્ર આશીર્વાદ આપી શકે એવું છે, બીજું કશું જ આપી શકે એવું નથી. આ એમની વિવસ્થા છે. એટલે એ રીતે સંજયને મોકલવાની વાત કરી અને આ દ્રશ્ય દર્શક છે એ પૂરું કરે છે. અહીંયા શકુની દુર્યોધનનો પક્ષ લઈ અને ભીષ્મને, જો ભીષ્મ વાત સાચી છે, કૃષ્ણ અને શકુની વચ્ચેનું યુદ્ધ છે એટલે શકુની છે પોતાનો પક્ષ મજબૂત બનાવવા માટે, ભીષ્મને પોતાના પક્ષે લાવવા માટે એ બનતા પ્રયત્ન કરે છે કે ભીષ્મને બહુ આત્મીયતાપૂર્વક, બહુ જ વિનય, બહુ નમન નમન મેં ફેર હે, બહુ નમે નાદાન, એવું કંઈક આ નમતો ભજતો રહે છે અને કહે છે કે ગંગાપુત્ર, મારા અનુયાય માટે, અવિવેક માટે ક્ષમા કરજો. પણ દુર્યોધન ની વાત મારે તમને કહેવી છે. દુર્યોધન એવું કહે છે કે પાંડવો છે એ મારા કાકાના સંતાન હોત ને તો હું આખું અડધું ને આખું રાજ્ય આપી દેત. ભીષ્મને ખબર છે કે આ ચતુરાઈ છે એ દુર્યોધનને સમજાવવા વાળો શકુની જ હોય, એટલે એને કીધું કે એને દુર્યોધનને કોને સુજાડ્યું તે તો સાંભળ, કે તને ખબર છે કે પાંડવો ઉપર જે આક્ષેપ કરે છે તો તને એ પણ ખબર હોવી જોઈએ કે પાંડુ અને ધૃતરાષ્ટ્ર કોના સંતાનો છે? શકુની કહે છે કે મહામુનિ વ્યાસના. તો કે વ્યાસ બહાર દઈને ભીષ્મ કહે છે કે માછીમારના, અને પાંડવો એ માછીના સંતાન નથી. અહીંયા નેપથ્ય પડે છે અને અંક પહેલો પૂરો થાય છે. અંક બીજો એ પણ ઉદ્યોગ પર્વના વિષય વસ્તુથી જ જોડાયેલો છે. ઉપપ્લવ્ય ની પાંડવોની છાવણીનું દ્રશ્ય છે. સંજય આવી અને પોતાનો જે પ્રસ્તાવ છે એ સંભળાવી ચૂક્યો છે, એની ઠીક ઠીક ચર્ચા પણ થઈ ગઈ છે. એ સંજય પહેલું જ વાક્ય બોલે છે ને કે તો મહારાજ, યુધિષ્ઠિરને કહે છે કે તો મહારાજ, હું યુદ્ધનો સંદેશ લઈને પાછો વળું ને? આ સંજયનો પ્રશ્ન છે એ વાચકને અભિભૂત કરી નાખે છે કે ભાઈ સંજયે પ્રસ્તાવ પણ સંભળાવી દીધો છે, એની ઉપરની જે કઈ ચર્ચા થવી જોઈએ એ બધી જ ચર્ચા થઈ ચૂકી છે, અને છેલ્લે સંજય આવો પ્રશ્ન કરે છે કે હવે હું જાઉં? ત્યારે યુધિષ્ઠિર ની મનોદશા કઈક આવી છે જે જવાબ આપે છે એમાં કે ભાઈ યુદ્ધ અમારે જોઈતું નથી. અમારા શીર્ષત્ર નાની ઉંમરમાં જતા રહ્યા ત્યારે મહારાજ ધૃતરાષ્ટ્ર અમારા શીર્ષત્ર બનેલા, એ ફરી વખત અમારા શીર્ષત્ર બને અને અમને અમારું પ્રજા કલ્યાણનું કામ કરવાનું અમારું કામ છે એમને પાછું સોંપે. ક્ષત્રિય પુત્ર તરીકે કુળની મર્યાદાને કારણે અમે ભિક્ષાવૃત્તિ ગ્રહણ કરી શકતા નથી, એટલે પ્રજાપાલનનું કામ છે એ અમને સોંપે. એમની આજ્ઞાથી જ અમે દ્યુત રમ્યા છીએ, એમની આજ્ઞાથી જ અમે આ બીજી શરતો માથે ચડાવીને પરિપૂર્ણ કરીને અમે પાછા આવ્યા છીએ, અને હવે એ આશીર્વાદ સાથે અમને અમારું રાજ્ય પાછું આપે. એટલે આ યુધિષ્ઠિરની જે વાત છે એવી છે કે શાંતિ નથી જોઈતી, યુદ્ધ નથી જોઈતું, શાંતિ જોઈએ છે, પણ એ પોતાનો ભાગ જતો કરીને તો નહીં. હા, ઓછો લેવા તૈયાર છે, પણ સંપૂર્ણ જો ન જ આપવાની જો કૌરવની દાનત હોય તો પછી કુરુક્ષેત્ર ભલે જવાબ આપે એમ કહી અને સંજયને રવાના કરે છે. અહીંયા પછી તો યુદ્ધ નિવારવા શું શું કરી શકાય એની ચર્ચા થાય છે. યુધિષ્ઠિર છેલ્લી ઘડીએ કૃષ્ણને વિનવે છે. કૃષ્ણ કહે છે કે ભાઈ કર્મના ફળ તો મળે, એમાં સૃષ્ટિનો માલિક પણ મીનમેખ ન કરી શકે. તો યુધિષ્ઠિર કહે છે કે હું તમને સૃષ્ટિના માલિક ગણું છું, તમે મીનમેખ થાય એવું કંઈક કરો, આ લોકાપવાદમાંથી અમને બચાવો. એટલે કૃષ્ણ પણ વિચારે છે કે વાત સાચી છે, આવનારો સમય છે એ મને કે કૌરવોને આ કુલ વિનાશનો દ્રોહ ગુનો અમારી ઉપર નો બેસાડે એટલા માટે એક છેલ્લો પ્રયત્ન કરી લેવો જોઈએ, અને વિષ્ટિ કરવા માટે તૈયાર થાય છે. સાથે જો હમણાં આ એક જે પ્રધાન જેને કહેવાય કે મધ્યમવર્તી સૂર છેક સુધી ખેંચાતો આવે છે કે શકુની અને કૃષ્ણ બંને વચ્ચેનું આ
ઘમાસાણ યુદ્ધ છે. શકુની છે પોતાનો પક્ષ મજબૂત કરવા માટે બનતા પ્રયત્ન કરે છે. તો સામે કૃષ્ણ પણ યુદ્ધ થાય તો ઓછું વિનાશક થાય અને એમાં વિજય પાંડવો બને એવું સુનિશ્ચિત કરવા તો માગે જ છે. એટલે કહે છે કે હું શિખંડીને મારી સાથે લઈ જઈશ, કારણ કે ભીષ્મને અને શિખંડીને એને મેળવવા છે. કૌરવ પક્ષે રહેલા બે મહાબળવાન યોદ્ધાઓ દ્રોણ અને ભીષ્મ, એનો તોડ છે કૃષ્ણને શોધવો છે, ગોતવો છે અને પ્રયત્ન કરે છે. એટલે એ શિખંડીને સાથે લઈ જવાની વાત કરે છે. દ્રૌપદી છે પેલા વીજળીની જેમ ત્રાટકે છે પાંડવો અને કૃષ્ણ ઉપર પણ ખરા કે ભલે તમે જાઓ, સંધિ કરી આવો, રાજ લઈ આવો, ભાઈઓ ભાઈઓ સુખીથી રહેજો, હું મારો અભિમાન્યુ અને મારા 5 પુત્રો યુદ્ધે ચડશું. આ ચોટલો કે જેમાં મેં ફરી વખત તેલ સિંચ્યું નથી, ફરી વખત બાંધ્યો નથી, જેમાં આજે પણ પૂરું રાજઘરાનાની અપમાનિત ધૂળ અટહાસ્ય કરી રહી છે, લઈ આવો, જાઓ. કૃષ્ણને કહે છે અંતે તો તમે છોડીને તમે ધર્મરાજના છાબડે બેઠા ને, અને ધર્મ પણ કેવો, ક્ષમા પણ હું આપું, પણ માગે એને ને જે હજુ ઉદંડ થઈને ફરતા હોય, આવા આવા અપરાધ કર્યા હોય એના માટે ક્ષમા કયો હોય, એટલી બધી ઉદારતા શું કામની? કૃષ્ણ કહે છે કે તે તારા મિત્ર ઉપર વધુ પડતી એની શક્તિ પ્રમાણે લીધી છે. આ વિષ્ઠી સફળ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. બહુ એ મારી શક્તિ કદાચ વધુ પીછાડી લીધી, કૃષ્ણ જશે એટલે સમાધાન કરીને આવશે. પણ ઓલા કહે છે ને કે કૃષ્ણને અહીંયા એવું કહેવું છે કે વાયરો નો વરે, હાયરો વરે. દુર્યોધન એ પૈકીનો એક છે. છેવટે સમજાવટને અંતે પાંચાલી પણ માને છે અને છેલ્લે કહે છે કે સારું મિત્ર, પૂરો પ્રયત્ન કરજો સફળ થવાનો. એવી રીતે કૃષ્ણ છે એ વિષ્ટિ માટે ઉપપ્લવ્યથી હસ્તિનાપુર આવવા નીકળે છે અને ત્યાં આ દ્રશ્ય દર્શક પૂરું કરે છે. હવે બીજું દ્રશ્ય જે છે બીજા અંકનું, એમાં પણ પાછી વિદુરજીની હવેલી આવે છે. ઉત્તરા અને અભિમન્યુને કુંતા જોવા ઈચ્છે છે એટલે સાથે જ કૃષ્ણ લઈને આવે છે. સાથે શિખંડી પણ છે, સાત્યકી પણ છે, થોડા સૈનિકો પણ છે. વિદુરજીની હવેલીમાં ઉત્તરા છે એ કુંતાના ખોળામાં બેઠી છે, અભિમન્યુ છે બાજુમાં વિરાસન વાળીને બેઠા છે. કૃષ્ણ પ્રવેશે ફૈબાને પ્રણામ કરે છે. અને જે યુગોથી પ્રશ્ન સતાવ્યા કરે છે બધાને, એવો એક પ્રશ્ન થોડીક વાતચીત, ઔપચારિક વાતચીતને અંતે કુંતી કહે છે કે મારું મન છે એ ઘણા સમયથી આ પ્રશ્ન ઘોળાયા કરે છે, તું તો જ્ઞાની છો, હું તને પૂછી જ લઉં. તો કે પૂછ ને ફોઈ. તો કે મારા પુત્રો ધર્મિષ્ઠ છે. અહીંયા પણ જો મહાભારતનું તત્વચિંતન દર્શક મૂકે છે. મારા પુત્રો ધર્મિષ્ઠ છે, યજ્ઞો કર્યા છે, કોઈને દુભવ્યા નથી. કહે છે કે જે પાપ કરે એને દુઃખ મળે, તો મારા પુત્રો તો ધર્મિષ્ઠ છે, એને આટલું બધું દુઃખ શું? જન્મા ત્યારથી એક વનથી બીજી વન, બીજી વનથી ત્રીજી વન, દ્રૌપદી આવી તે દિવસથી અમારા સાથે આ દુઃખની ચિતા ઉપર ચડી છે. તો કે છે કે ફૈબા, હવે હું તમને એક પ્રશ્ન પૂછું પછી જવાબ આપું. તો કે બોલ ને. તો કે આ ગાંધારી અહીંયા મહેલમાં સુખી છે? તો કે આવા પુત્રો હોય દુર્યોધન, દુશાસન જેવા, એ કઈ માતા સુખી હોય? અને કૃષ્ણ અનુસંધાન તાકી અને જવાબ આપે છે કે ફૈબા, સુખ છે મનમાં છે. અહીંયા મહેલોમાં ગાંધારી સુખી નથી. એનો મતલબ એમ છે કે આપણે હંમેશા જ્યારે સુખની વાત કરીએ છીએ ને ત્યારે સગવડતાની વાતો કરતા હોઈએ છીએ. સગવડતા અને સુખને આપણે એક સમજી બેઠા છીએ. હકીકત તો પાંડવો છે એ વનમાં દુઃખી હતા, એ આપણો વહેમ છે. તમે દ્રૌપદીને અહીંયા રહેવાનું કીધું હોત તો રહેત ખરી? તો કે ના. અમુક અંશે કુંતીને સમાધાન મળી ગયું, છતાં પણ પૂરું સમાધાન માટે પ્રયત્ન કરે છે કે એ તો બધું ઠીક, હાલ ને સગવડતા સુખનું, પણ આ મારી દ્રૌપદીનું શું? એને ભરી સભામાં જે અપમાન થયું એવું તો કોઈનું ન થાય.
એ દુઃખ અમે જોયું, એને અનુભવ્યું. એટલે અહીંયા મહાભારત માં તો મહાભારત કરતા એ તો એ લખ્યું જ છે, પણ દર્શક અહીંયા શ્લેષનો ઉપયોગ કરીને બહુ સરસ કૃષ્ણના મોઢામાં જ શબ્દો મૂકે છે કે કૃષ્ણનું જે અપમાન થયું એ ના માટે પ્રથમ તો ભોંઠ પણ છે ધર્મરાજ યુધિષ્ઠિરને, અને સાચી વાત છે, પહેલી જવાબદારી એની જ ગણાય. અને એટલે જ 13 વર્ષ પશ્ચાતાપ જ કર્યા. 13 દિવસને અંતે બીજા પાંડવો છે એ હસ્તિનાપુર ઉપર આક્રમણ કરવાનું કહેતા હતા, પણ નહીં, યુધિષ્ઠિર કહે છે કે આ મારી જવાબદારી છે, મેં ભૂલ કરી છે, પૂરેપૂરું પ્રાયશ્ચિત થાય પછી જ આપણે હસ્તિનાપુર ઉપર યુદ્ધ કરવા માટે આપણે લાયક ઠરીએ. એટલે પહેલી જવાબદારી છે યુધિષ્ઠિરની. બીજી છે દુર્યોધન, ભીષ્મ અને દ્રોણ જેવા વૃદ્ધોની. અને છેલ્લે દુશાસનની વાત કરીએ, અહીંયા શ્લેષ બહુ સરસ રીતે દર્શક લખે છે કે છેલ્લે ભોંઠા પણ છે હસ્તિનાપુરના દુશાસનની. દુશાસન એટલે અહીંયા મને એવું લાગે છે કે દર્શક એવું કહેવા માંગે છે કે દુર્યોધનનો નાનો ભાઈ દુશાસન નહીં, પણ આખી જે વહીવટી આખું જે શાસન દુષ્ટ થઈ ગયું હતું એ દુષ્ટ શાસનનો અહીંયા દર્શક ઉલ્લેખ કરે છે, શેષ કરે છે દર્શક. હસ્તિનાપુરના દુશાસનનું, જ્યાં દુષ્ટ શાસન હોય ત્યાં સ્ત્રીઓની માન મર્યાદા શું સચવાય. અને વાત તમે દ્રૌપદીની કરો છો તો દ્રૌપદી નું જે સત છે એ તો ચારે ભુવનમાં પહોંચી ગયું. કવિઓ એને ગાતા થાક્યા નથી, અને જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેવાના છે ત્યાં સુધી થાકવાના નથી. દર્શકે જે 95 મેં અગાઉ વાત કરી વસ્ત્રાવરણ લખ્યું એમાં પણ બહુ સરસ રીતે આ વાત કરી છે કે દ્રૌપદીના વસ્ત્રો ખેંચવાની હસ્તિનાપુરના દુષ્ટ શાસને એની સાથે જોડાયેલા લોકોએ હીન પ્રયાસ કર્યો તો એની સામે લડવા વાળી કુરુકુળની સ્ત્રીઓ જ હતી, એમને પોતપોતાનો વસ્ત્રો છે દ્રૌપદીને ઓઢાડ્યા, અને એ રીતે દ્રૌપદી ની લાજ સચવાઈ ગઈ. નવું દર્શન છે વસ્ત્રાવરણ ગૃહારણ્ય. તો અહીંયા જે કૃષ્ણ જે કુંતીને જવાબ આપે છે સુખ, એ મનમાં શોધવાની વાત છે, બહાર ફાંફા મારવાની વાત નથી. એ ખરેખર તો આપણને આમ ભાવી જાય એવું છે, અને આમ થોડુંક સમજાય તો વધુ આનંદ આપણે અંદર જ શોધીએ એ માટે પ્રેરે એવું છે. મેં વાત કરી એમ શકુની જેમ સોગઠા ગોઠવે છે એમ અહીંયા કુંતા દ્વારા એક સોગઠું કૃષ્ણ ગોઠવે છે. પોતાનો જે સત્ય, પોતાનું જે ધર્મ છે એને વિજય અપાવવા માટેનું એક સોગઠું કુંતી દ્વારા ગોઠવે છે. કુંતીને પૂછે છે કે દ્રોણને ભીષ્મ તો ના પાડે છે, તો દુર્યોધન કૂદે છે કોના બળે? તો કે કર્ણના બળે. કે ફૈબા તો આમાં તમારે જ વચ્ચે પડવું પડશે. કે કેમ? કાનમાં કહે છે માતા છું માટે. કુંતી કહે છે કે અત્યારે સ્વાર્થ હશે એને સંભાળું. તો કૃષ્ણ કહે છે કે ફૈબા તમે ભૂલો છો, આ સ્વાર્થ નથી. ઉત્તરાકાશમાં ધ્રુવનો તારો છે ને એવો પાંડવોનો વિજય નિશ્ચિત છે. પણ આ યુદ્ધ ન થાય તો તમને આખી જગતના આશીર્વાદ મળશે, તો એક માનવ જાતિ મહાસહારમાંથી ઉગરી જશે. અને થાય તો પણ ઓછું સહારક થાય અને સત્યનો વિજય થાય એ માટે તમારે આમાં પડવું પડશે. અને એની કઈ પ્રકારે કુંતીને તૈયાર કરે છે. કુંતીના પગ ભારે છે, કારણ કે ખબર છે કે કર્ણ મારી સામે કેવા કેવા પ્રશ્ન મૂકશે જ્યારે હું એને મળીશ ત્યારે. ગોઠવાય છે કે હું અનુચર વેશે તમારી સાથે હોઈશ. બીજે દિવસે સૂર્ય અહીંયા એ દ્રશ્ય પૂરું કરે છે, અને બીજું જે દ્રશ્ય છે એમાં ગંગા કિનારાનો એકાંત ખૂણો, સવારનો સમય છે, સૂર્ય વંદના કરી અને કર્ણ ઉભો રહે છે ને પાછળ જુએ છે, ત્યાં કુંતાને જુએ છે. અને એ પછી જે આ જે પ્રસંગ છે ને એ લગભગ કર્ણકુંતી મિલન, હું ન ભૂલતો હોય તો ઉમાશંકર જોશીએ બહુ સરસ રીતે ખંડ કાવ્યનું લખ્યું છે. અને એ અદ્ભુત જે માતા પુત્રનો જે સંવાદ છે, પહેલા કર્ણ તો ઘણા બધા કુંતી ઉપર આક્ષેપો કરે છે
કે અત્યારે તમારા પુત્રોના જીવ તાળવે ચોટ્યા છે ત્યારે તમે મને લેવા પાછો આવ્યા છો. કુંતી સમજાવે છે કે માત્ર ને માત્ર જો મારા પુત્રો માટે હું આવી હોય એવું નથી. હું તો આવી છું જગત કલ્યાણ માટે. જો આ યુદ્ધ ન થાય તો કેટલાયના આશીર્વાદ આપણને મળશે અને હું તો તને લેવા આવી છું. તો કે મારો ત્યાગ કર્યો હોય તો કે તને તારા ત્યાગમાં અપમાન ચાલે છે, પણ હું તો એ તારો જે ત્યાગ છે એમાં તારું જીવન સમજી હતી. કારણ કે લજ્જાનું પદ છે, સ્ત્રી માટે ભેદવું છે, એ બહુ અઘરું છે. એ વખતે હું મારી સાથે રાખીને તને જીવાડી શકી ન હોત. હકીકતમાં તું જેને અપમાન ગણે છે ને, તું જેને તારો ત્યાગ ગણે છે, એને હું તારું જીવન ગણું છું. અને તું જીવી ગયો માટે જ આજે જ્ઞાનેશ્વરી કર્ણ બની શક્યો, ધનુર્ધર કર્ણ બની શક્યો. આ મારા ત્યાગના લીધે તું ટકી શક્યો, તું બની શક્યો. અને કર્ણને પણ અત્યાર સુધી તો સ્વાર્થ રંગો સ્નેહ જોયો છે. આ સાચી મમતા જોઈ એટલે પલરે છે અને કહે છે કે માં થોડાક વહેલા આવ્યા હોત આજે તો હું એટલો બધો દુર્યોધનની નૌકામાં આગળ વધી ગયો છું કે પાછું વળાય એવું છે નહીં. અને છેવટે 4 પાંડવોને અભયવચન આપે અને પાંડવોને આ વાત નહીં કહેવાની વાત કરી અને કર્ણ કુંતીનું મિલન પૂરું થાય છે. હવે આવે છે વિષ્ટિ, જે કૃષ્ણ જે માટે આવે છે હસ્તિનાપુર, એ માટે બહુ સુપેરે સરસ રીતે કૃષ્ણ છે એ પ્રસ્તાવ મૂકે છે. જેમ જેમ કૃષ્ણ પોતાની વિનમ્રતા બતાવે છે એમ એમ દુર્યોધન, દુશાસન વગેરે વધુ ચડતા જાય છે. છેવટે એમ કહે છે કે અડધું રાજ્ય અડધામાંથી પા ભાગ દુર્યોધન, શકુનીને દુશાસનને એવી એક ભ્રમિત માન્યતા ભરાઈ ગઈ હોય છે કે 12 વર્ષના રઝળપાટને અંતે અને વિરાટના દાસત્વને અંતે પાંડવો છે એ હવે લડી શકે એવી પોઝિશનમાં જ નથી. એ માનસિક રીતે પણ ગુલામ દાસ બની ગયા છે. એક ક્ષત્રિય રહ્યા જ નથી. એમની ક્ષત્રિય વૃત્તિ છે નષ્ટ થઈ ગઈ છે. એટલે ઓલા આનંદમાં આવી ગયા છે કે આપણી વાત સાચી છે. જો કેવું અડધામાંથી પા ઉપર આવી ગયા. ગાંધારી કહે છે દુર્યોધનને, તું ભીત ભૂલેશ. ધૃતરાષ્ટ્રનો જે અંધ દ્રષ્ટિ છે ને એ તારામાં વિચારધારામાં પ્રવેશી છે. યુધિષ્ઠિરનો ભાતૃભાવને તું એનું કાયરતા સમજી બેઠો છો. છેવટે કહે છે કૃષ્ણ, 5 ભાઈઓને માત્ર 5 ગામ આપ. આની તો હદ આવી ગઈ. હવે આનીથી તો બીજો પ્રસ્તાવ શું હોઈ શકે સંધિ માટેનો? પણ નફટ દુર્યોધન 100 ની અણી જેટલી ભૂમિ પણ આપવાની ના પાડે છે અને પછી જતો રહે છે. અને સાત્યકી જૈન બહાર આવે છે અને કૃષ્ણને કાનમાં સંદેશ આપે છે કે દુર્યોધન છે તમને બંદી બનાવવા માંગે છે. દુર્યોધને પેલો કૃષ્ણ છે હાક મારીને પાછા બોલાવે છે, તું અહીંયા પેલા મારી સામે આવ. કોઈ સભામાં શિશુપાલનો જે હાલ થયા હતા ને એ ભલે તારા હતા. પાંડવોને જે કરવાનું છે ને એ આજ હું જ પૂરું કરી નાખું. અને પછી દર્શક જેવા આસ્તિક પુરુષ એ જે હરિનું જે વિરાટ રૂપના દર્શન કરે છે કે ભવનમાં પણ કૃષ્ણ સમાતા નથી. મસ્તક ઉત્તુંગ પહાડની પેઠે શોભી રહ્યું છે અને અંગે અંગમાંથી જાણે વિનાશની જ્વાળાઓ પ્રગટી હોય એવા મહાકાળ રૂપે કૃષ્ણને ચિત્રે છે. અને વિદુર, ભીષ્મ આદિ જેમના ભક્તો છે એ સ્તવનો કરે છે. દુશાસન તો ભાગી ગયો છે. દુર્યોધન છે એ ઠીંગરાની જેમ કાળો મસ્ત થઈ અને પાહે ખડો થઈ ગયો છે. એને સૂઝતું નથી શું કરવું. આવી દશા શકુની, કર્ણ આદિની થાય છે. અને છેવટે હરિનું રૂપ જે પહેલા હતું એવું મનુષ્યાકૃતિમાં આવી જાય છે અને નિર્ભીક ગજરાજની પેઠે ચાલ્યા જાય છે. આ વર્ણન છે દર્શકનું. અને લગભગ યુદ્ધ નિશ્ચિત થઈ જાય છે. અહીંયા પ્રવેશ આમ તો પૂરો થઈ જવો જોઈતો હતો, પણ દર્શકે અહીંયા એક બહુ સરસ મજાનું પોતાની કલ્પના મૂકી છે કે ભીષ્મ છે એ અર્ધ તંદ્રા અવસ્થામાં કૃષ્ણનું સ્તવન કરતા કરતા જે હરિનું રૂપ જોયું એમાં જ એ ગરકાવ બની અને મંત્રના ખંડની બહાર નીકળે છે. બહાર વિથિકામાં એને શિખંડીનો ભેટો થઈ જાય છે.
આ દર્શકની કલ્પના છે, મૂળ મહાભારતમાં કે મહાભારતની સિરિયલ જોઈએ એમાં આવતું નથી, પણ કલ્પના એટલી મનોહર છે કે હું તમારી સામે મૂક્યા વગર નથી રહી શકતો. અને કે છે ગાંગે તમે યુદ્ધમાં જોડાશો, માફ કરજો હું તમને પિતામહ નહીં કહું. શકુની એટલે સોરી શિખંડી, મને ઓળખો છો? તો કે હા તું શિખંડી. તો કે બસ આટલી જ ઓળખ? તો કે આ જન્મે આટલી પૂરતી નથી? તો કે અગાઉનું કઈ? એટલે અગાઉની જે પૂર્વે અંબા એની વાત કરે છે. અને પછી કે છે કે તે તને બીજા જન્મની સ્મૃતિ છે એટલું જ, તું અંબા નથી. અંબા તો કાશી રાજતનયા અભૂતપૂર્વ સૌંદર્યવતી હતી. એટલે અંબા કહે છે કે હું તમને હણીશ. તો કે હણજે, કારણ કે હું તારી સામે હથિયાર ઉપાડીશ નહીં. તો કે કેમ? તો કે હું સ્ત્રી જાતિ ઉપર હથિયાર નથી ઉપાડતો. તો કે હું સ્ત્રી જાતિમાં જન્મો એટલા માટે કે પૂર્વીની અંબા હતી એટલા માટે. તો કે મારી સામે મારા હાથમાં હથિયાર હોય ને ત્યારે ઇન્દ્ર કે યમ પણ મારી સામે ન આવે તો બીજા તો કોણ આવે? એટલે મેં જયારે પ્રતિજ્ઞા લીધી કે હું સ્ત્રી સામે હથિયાર નહીં ઉપાડું ત્યારે તું જ મારી નજર સામે હતો, એટલે હું તારી ઉપર હથિયાર નહીં ઉપાડું. એટલે કે છે કે તે દિવસે આ મને વાત કરી હોત તો, તે દિવસે મારી ઉપર તમે દયા કરી હોત તો કે હું પ્રતિજ્ઞાબદ્ધ હતો. સાલ્વે તને ગ્રહી નહીં અને વિચિત્ર વીર્યને તું મનથી સાલ્વને વરી ચૂકી હતી એટલે હું પરણાવી શકે એમ નહોતો, અને હું પોતે અખંડ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈને બેઠો હતો એટલે મારાથી શક્ય નહોતું. તો કે પ્રતિજ્ઞા હોત તો, જો આ દર્શકે અહીંયા ભીષ્મને સાવ પ્રેમ વિહોણા નથી બતાવ્યા, પ્રેમ ભીના બતાવ્યા છે. અહીંયા જે આ પ્રશ્ન કરે છે ભીષ્મ જવાબ આપે છે, બરાબર સાંભળજો મિત્રો, કે તે દિવસે પ્રતિજ્ઞા હું ન હોત તો મને તમે અપનાવે? ભીષ્મ કહે છે કે તો હું અંબાને અપનાવીને કૃતકૃત થયો હોત. તો કે તે દિવસે મને આવું કીધું હોત તો કે તે દિવસે મને તારી પ્રત્યે એટલી સહાનુભૂતિ હતી કે જો હું આ બધું પ્રગટ કરવા જાત તો મારી પ્રતિજ્ઞાના બંધ કદાચ તૂટી પણ જાત. એટલે શિખંડીના આંખમાં આંસુ આવી જાય છે કે ભીષ્મ હું ધારું છું એટલા બધા કઠોર તો નથી. અને કહે છે કે આ પ્રતિજ્ઞા પાડીને તમને શું વળ્યું? આજે જુઓ કે આ નપાવટ જે પુત્રો મળ્યા, દુર્યોધન જેવા મળ્યા, એના કરતા તમે મને અપનાવ્યું હોત તો આપણા પાછું સુધારે છે કે નહીં તમારા સંતાન હોત અને ઈ ગાદી ઉપર હોત તો આવો કુટુંબ કલહ તો ન થયો હોત. ભીષ્મ કહે છે કે વાસના કેવા મનોહર રૂપ લે છે. તને કેમ સમજાવું કે આ જે સંતાનો છે ને એ તો મારા કરતા મહાન ઋષિ શ્રેષ્ઠ મહામુનિ વ્યાસના છે. જો વ્યાસના સંતાનો આવા થાય તો પ્રતિજ્ઞાચ્યુત ભીષ્મના કેવા હોત શું ખબર. અને અહીંયા આ દ્રશ્ય દર્શક છે એ પૂરું કરે છે. હવે અહીંયા બીજો અંક પણ પૂરો થાય છે. આપણે ત્રીજા અંકની વાત કરવાની છે. ત્રીજો અંક છે એ મહાભારતના યુદ્ધની 18 દિવસનું યુદ્ધ, એમાં 14મા દિવસની રાત્રિનો પ્રસંગ દર્શકે મૂક્યો છે. પણ એ પેલા સાથે એવો અનુબંધ વર્ણન દ્વારા કરીને મૂક્યો છે કે આપણને વચ્ચેનું કશું ખૂટતું હોય એવું નથી લાગતું. એ લખે છે શરૂઆતમાં કે ભીષ્મ હણાઈ ચૂક્યા છે, એટલે કે વણસૈયા ઉપર છે. અભિમન્યુ 7 મહારથીઓને હાથે મરાયો છે. એને મારનાર જયદ્રથને પણ પ્રતિજ્ઞા લીધી એ પ્રમાણે અર્જુને પૂરો કર્યો છે. આ 14મા દિવસનું યુદ્ધ છે એ રાત્રિ પડવા છતાં પણ હજુ ચાલુ છે. શરૂઆતમાં ઘટોત્કચ અને કર્ણ વચ્ચેના તુમુલ યુદ્ધની વાત કરે છે કે ઘટોત્કચની માયાવી શક્તિ સામે કર્ણનું કશું જ ચાલતું નથી, એની કોઈ પણ શક્તિ છે એ કામ આવતી નથી. અને જો ઘટોત્કચ જીવી જાય આજે તો કૌરવ સેના છિન્ન ભિન્ન થાય અને લગભગ યુદ્ધ પૂરું થઈ જાય એવી પરિસ્થિતિમાં આવી જાય એવું હતું.
એટલે કર્ણએ ન છૂટકે પેલી ઇન્દ્રએ આપેલી અને માત્ર ને માત્ર અર્જુન ને મારવા માટે સાચવી રાખેલી ઇન્દ્રની જે સાંગ છે એનો પ્રયોગ છે એ ઘટોત્કચ ઉપર કરે છે અને ઘટોત્કચનો વધ થાય છે અને ઘટોત્કચ પડે છે. અને બીજું યુદ્ધનું વર્ણન છે ભીમ અને દુશાસનનું. ભીમની પ્રતિજ્ઞા પ્રમાણે દુશાસનની છાતીનું રક્ત પીવે છે અને એ વખતે જે મહાકાળ રૌદ્રરૂપ ભીમનું જોઈ પાસે જ ઉભેલો દુર્યોધન, કર્ણ, શકુની આદિ કોઈ પાસે જઈ શકતા નથી અને એ રીતે એ દુશાસન પૂરો થાય છે. અવાજોનો દર્શકે ભારે ઉપયોગ કર્યો છે. જે યુદ્ધ ભૂમિ ઉપર બીજા અવાજો આવતા હોય, ઓળાના અવાજ આવતા હોય, એનો ઉપયોગ કરીને દર્શકે યુદ્ધ ભૂમિનું બહુ સરસ રીતે હુબહુ ચિત્ર રજૂ કર્યું છે. અવાજો આવે છે કે હવે યુદ્ધ બંધ કરો, બંધ કરો, શત્રુ મિત્રો પણ ઓળખાતા નથી. એટલે જાહેરાત થાય છે કે આચાર્ય દ્રોણ અને ધૃષ્ટદ્યુમ્ન બંને સેનાપતિઓએ જાહેરાત કરી છે કે હવે યુદ્ધ વિરામ થાય, ઘાયલોને સારવાર માટે લઈ જવામાં આવે. એટલે યુદ્ધ અહીંયા લગભગ પૂરું છે. આ યુદ્ધની રાત્રિએ કૃષ્ણ અને અર્જુન યુદ્ધ ભૂમિ ઉપર ટહેલતા બતાવે છે. અહીંયા એક ઘોડાને, જો અહીંયા ગાંધીજીએ જે પોતાના આશ્રમમાં જે વાછરડાને મૃત્યુદાન કરેલું ને એ પ્રસંગ કદાચ દર્શકના મગજમાં હશે. એટલે અહીંયા કૃષ્ણના કહેવાથી એક ઘોડાને અતિશય પીડાતો ઘોડો છે, અશ્વ છે, એને એ મૃત્યુ દાન આપી અને પીડા મુક્ત કરવાની વાત કૃષ્ણ કરે છે. આ કદાચ ગાંધીજીના પેલા પ્રસંગ સાથે અનુબંધ થતો હશે, જે હોય તે. હવે અર્જુન અને એ બે વાત કરતા નીકળે છે. અર્જુન આ મહાસંહાર જોઈને કહે છે કે કેવું આ ધર્મ પાલન કેવું દુસ્સહ્ય છે. હવે એને ગીતા સાંભળ્યા પછી પોતાનો ધર્મ વિશે જરા પણ શંકા નથી અર્જુનને. કેવું દુસ્સહ્ય છે. કૃષ્ણ કહે છે કે દુસ્સહ્ય છે એટલે તો એને પાળવા માટે પડાપડી થતી નથી. આ જુઓ ને, આ સૌથી મહાસંહારનો જો સૌથી મોટો જો કોઈના દોષનો ટોપલો જવાનો હોય તો એ દ્રોણ અને ભીષ્મના માથા ઉપર છે. દુર્યોધનને તો અહંકાર છે, શકુની મિથ્યા દૃષ્ટિ છે અને કર્ણને અપમાનશાળી છે. પણ આ બંને વૃદ્ધો તો જ્ઞાની છે. એને સમજાય છે કે સાચું શું છે અને ખોટું શું છે. એક સ્વામી નિષ્ઠામાં સપડાણા છે, એક કુટુંબની મમતા નથી મૂકી શકતા અને એ અસત્યના પક્ષે જોડાયા છે. એ નથી જોઈ શકતા કે કુટુંબ માટે ત્યાગ કરવો જરૂરી છે, એટલો જ કુટુંબના હિતાર્થે કુટુંબનો ત્યાગ કરવો પણ જરૂરી છે. સ્વામી નિષ્ઠા એ છે કે સ્વામીના હિતાર્થે સ્વામીનો પણ ત્યાગ થઈ શકે. આ વૃદ્ધો એ સમજવામાં ઊણા ઉતર્યા છે. જ્ઞાની વીર છે માત્ર ગાંધારી. ગાંધારી પક્ષે બહુ ઉદાર, આમ તો ઉદાર નહીં પણ બહુ તટસ્થતાપૂર્વક ગાંધારીનું પાત્ર છે દર્શકે નિખાર્યું છે. જ્ઞાની વીર છે માત્ર ગાંધારી. અર્જુન કહે છે કે હા, સાચી વાત. યુદ્ધારંભે આશીર્વાદ લેવા ગયેલા દુર્યોધનને ગાંધારીએ વિજયને આશીર્વાદ આપ્યા નહીં. અહીંયા પેલી વાત હું ફરીને દોહરાવું છું. દર્શક કહેતા કે માત્ર મતદાન કેમ કરવું ને એ ગાંધારી પાસેથી શીખે ને તોય આજનું લોકતંત્ર ની ગરિમા પણ સચવાય અને તંદુરસ્તી પણ સચવાઈ જાય. ગાંધારી જ્ઞાની વીર છે. કૃષ્ણ કહે છે કે સમજે છે જેમ એક માતૃધર્મ છે ને એમ માતૃધર્મથી ઉપર એક ન્યાય ધર્મ છે અને ન્યાય ધર્મના સત્ર નીચે જતા બધા જ ધર્મ ખરી પડે. જેમ કોઈ ચક્રવર્તી સમ્રાટના સાનિધ્યમાં જતા નાના સામંતોનું સામંતવ લોપ થાય એમ. હવે જે બહુ દર્શક જે નિચોડ આપવો છે અથવા તો સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ વચ્ચે આ સૃષ્ટિનું મૂલાધાર બળ, મૂલાધાર કેન્દ્ર બળ છે કે સત્ય છે એ સમજાવવું છે. એના
માટે એક સરસ મજાનું એક આયોજન દર્શક કરે છે કે કૃષ્ણ અને અર્જુન ચાલ્યા જતા હોય છે ત્યારે સામેથી એક ઓળો આવે છે અને એ જે દુશાસન અને ભીમનું જે રૌદ્ર સ્વરૂપ છે એની વાત કરતા હોય છે ને એમાં તાપસી પૂરે છે કે હા સાચી વાત, એ વખતે હું પાસે હતો, હું ભીમની પાસે ન જઈ શક્યો. કૃષ્ણ બાજુ ઓળખી જાય છે, કોણ? શકુની? તો કે હા, આવો ને, મારો રથ બાજુમાં જ છે, બે ઘડી વિશ્રામ કરો. એટલે શકુની ના રથ પાસે કૃષ્ણ અને અર્જુન રોકાય છે અને જે યુદ્ધની ભયંકરતા છે એની વાત નો ચીલો આગળ ચાલે છે, વાત આગળ ચાલે છે ને આ જે જોયું દ્રશ્ય એની વાત કરે છે. કૃષ્ણ કહે છે કે આ હજુ તે રૌદ્ર, શકુની કહે છે કે આ રૌદ્ર નાટકનો પહેલો અંક તે જોયો છે, હજુ આગળ શું થવાનું તને કહું? તો કે કોને? તો કે મને દેખાય છે સમંત પંચકમાં પોતાની જાંઘો તૂટેલો દુર્યોધન, શિયાળવા ખાવા આવે એને તગડતો નિસહાય દુર્યોધન દેખાય છે. અને એનાથી આગળ કહું તો વનમાં ની આગમાં લપેટાયેલા ધૃતરાષ્ટ્ર ને ગાંધારી પણ જોવું છે. હજુ કઈ સાંભળવું છે? તો કે ના, બસ. હવે જે અહીંયા વાત મુખ્ય આવે છે એ શકુની મગજમાં દ્વિધા શરૂ થઈ ગઈ છે કે પોતાની જે દ્રષ્ટિ છે સાચી છે ખોટી છે. પેલા સૃષ્ટિનું મૂલાધાર કેન્દ્ર બળ છે એ કહે છે કે ખરે જ કૃષ્ણ તમે માનો છો કે ધર્મ પાળે તે બળવાન, સત્ય એ જ કાયમી છે, સત્યથી જ આ સૃષ્ટિ ટકે છે? તો કે માનું છું, એટલે જ સંપત્તિ વિપત્તિમાં બધામાં એને સેવું છું. તો કે હું માનતો હતો કે આ સૃષ્ટિ છે બળથી ટકી છે અને માણસો છે એ બળથી મહાલિંગ છે અને આપણે બધા સ્ફુલિંગ છીએ. સ્ફુલિંગ વર્તે મહાલિંગને અવસ્થાને પણ એમ જ વર્તે. એટલે અમે બળની રીતે બધા જ ચોકઠા ગોઠવા. આ બાજુ અમે 11 અક્ષરોની સેના તૈયાર કરી તમારી સાથ સામે. અર્જુન સામે 3 યોદ્ધાઓ ભીષ્મ, દ્રોણ અને કર્ણ મૂક્યા. 100 કૌરવો સામે 5. એટલે કોઈ રીતે બળનું જો ગણિત ગણીએ ને તો કોઈ રીતે પાંડવોનો વિજય શક્ય ન બને એવું અમે ગણિત બધું ગોઠવું અને એવા બધા અમે સોગઠા ગોઠવા. કદાચ અર્જુન એકને નહીં માળે, દ્રોણ અને ભીષ્મ, તો એને કર્ણ પૂરો કરશે. પણ તા તો ફૂટી નીકળો. કોણ? તો કે ભીષ્મ માટે શિખંડી અને દ્રોણ માટે ધૃષ્ટદ્યુમ્ન. એટલે કૃષ્ણ કહે છે કે હવે તમને આમ શંકાનો કીડો સળવળતો લાગે છે, પેઠો લાગે છે. કેમ? તો કે હા, તો કે એનું કામ કરવા દો, યુદ્ધ પૂરું થતા તમને સમજાઈ જશે કે સત્યને આધારે બળ ટકે કે બળના આધારે સત્ય ટકે. તો કે ના, યુદ્ધ પૂરું થાય પહેલા તો હું જ પૂરો થઈ જઈશ, એટલે મારે જાણવું છે. તો કે અને પાછો એ આસવ પણ આપે છે, કૃષ્ણને અર્જુન એ આસવ આપે છે અને વળી પાછો પછી પોતાને ચિંતન રજૂ કરે છે કે કૃષ્ણ કહે છે ને કે ભાઈ તને ખબર છે કે દ્રોણ અને ભીષ્મ અમને શું કામ નહોતા મારવા માંગતા પાંડવોને? તો કે હા, એ ધર્મ પ્રિય, પાંડવો એમને પ્રિય હતા. તો કે પાંડવો એમને પ્રિય નહોતા એવું નહોતું, પણ પાંડવો ધર્મનિષ્ઠ હતા અને અંદરથી આ બંને વૃદ્ધો પણ ધર્મપ્રિય હતા. તને ખબર છે કે કર્ણએ કુંતીને એક વચન આપેલું, હા, કે 4 પાંડવોને નહીં મારવાનું, અને એ પહેલા જ એને કવચ અને કુંડળ ઇન્દ્રને દાનમાં આપી દીધેલા. તો શકુની કહે છે કે હા, કર્ણ છે ને એ ઘેલસાને વશ થઈ ગયો. મેં કીધું તું એમ છેવટ સુધી બળના નિયમનું એને પાલન ન કર્યું, એ ઘેલસાને વશ થઈ ગયો. કૃષ્ણ હસીને કહે છે કે તું જેને ઘેલસા ગણે છે ને એને ધર્મ પ્રિયતા હું કહું છું. તને એ ખબર હોવી જોઈએ કે દ્રોણ માટે શિષ્ય વત્સલતા, ભીષ્મ માટે સ્ત્રી દાક્ષિણ્ય અને કર્ણ માટે દાન પ્રિયતા એ વિજય કરતા પણ અતિ મહત્વના હતા. વિજય તો એમને આની પાસે કાણી કોડી નો લાગે અને આ બધા જ ધર્મના અંશો છે, એટલે અંતરથી ધર્મપ્રિય હતા. એટલે વધુ શકુની આ વાતમાં વધુ રસ પડે છે, વધુ આશો આપે છે દ્રાક્ષાસવ. એટલે વળી પાછો એ જ કહે છે કે વાત સાચી છે, જુઓ ને, હું જ કે બળના ધર્મનું પાલન કરું છું, ખરેખર તો તમને આશો પાવું છું એમાં મારે ઝેર મિલાવી દેવું જોઈએ જેથી કરીને તમે બે જતા રહો, પણ હું જે બળનું પાલન નથી કરી શકતો. તો કૃષ્ણ સમજાવે છે કે તમે તમારા આત્માને કે બીજા આત્માને
કાયમ મૂઢ તંદ્રિત ન રાખી શકો. બળથી કોઈ પણ જીવ અંજાય છે, દબાય છે, પણ એને બળનો અનુરાગ નથી. એને તો અનુરાગ છે સ્નેહ ધવલ, સ્નેહ સામે. આ તમે મહાવતની સેવા સુરસુવા સામે ગજરાજો પણ પોતાનો પ્રાણ આપે છે, નથી જોઈ શકતા? તમે મનુષ્યના આત્માને કાયમ તંદ્રિત રાખી શકો નહીં. હવે જે પેલી વાત કરે છે ને કે સૃષ્ટિનું મૂલાધાર શું છે, તો કે ધર્મ છે, સત્ય છે, અને એ જ મહાલિંગ છે. એને જ તમે અનુસરો છો. એને જ કર્ણ પણ અનુસર્યો અને કવચ કુંડળ આપી દીધા. કુંતીના પગમાં પડી ગયો. ભીષ્મ પણ એને અનુસર્યા, દ્રોણ પણ એને અનુસર્યા, અને તું અત્યારે અમને જે ઝેર નથી આપતો ને, તું પણ એને જ અનુસરે છે. એટલે મહાલિંગ છે ને, આપણે બધા સ્ફુલિંગો છીએ, અને એ મહાલિંગને જ વર્તે, અવસ્થાને પણ વર્તે. હવે છેલ્લો પ્રશ્ન શકુની કરે છે આ દ્રશ્યનો, કે આ બધું ફેરવે છે કોણ? અમે જે સોગઠા ગોઠવા બળના, એ ફેરવી કોણે નાખ્યા? પ્રશ્ન અહીંયા કે છે તને જો કર્ણ કઠોર ન લાગે, તને સાંભળવું કઠોર ન લાગે, તો કહું હું ગીતાના પેલા જે યોગારૂઢ અવસ્થામાં જે કીધેલું કે તું મારા શરણે આવ્યા, હું જ છું સર્વસ્વ, એ જ શબ્દોમાં કહે છે કે એ સોગઠા હું ફેરવું છું. પણ અર્જુન જેટલી રુજુતા તો શકુનીમાં છે ને, એટલે આ કદાચ એને ન પણ પચે, એટલે થોડુંક સૌમ્ય કરીને કહે છે કે નહીતર હું એમ કહું કે સત્ય રક્ષક ઈશ્વર જે અપરિમેય છે, સર્વવ્યાપક છે, અને સત્યનું જ જેને અનુસંધાન છે, એવો ઈશ્વર છે, એ તમારા સોગઠા ફેરવી નાખે છે. એ અપરિમેય છે, નિર્ગુણ છે. હા, એનું અભિસંધાન છે હું છું, અર્જુન છે, વ્યાસ છે, ને ગાંધારી છે. આ જે સત્ય રક્ષક ઈશ્વર છે, એ તમારા સોગઠા પલટાવી નાખે છે. એની આગળ તમારું નથી કપટ ચાલતું, નતા તમારા સોગઠા ચાલતા. વિજયો છે, વિજયોના શસ્ત્રો પણ કઈ કામ નથી કરતા. અનેક સામ્રાજ્યો છે એની પાસે ભસ્મીભૂત થાય છે સત્ય આગળ. જો અંતે તો ગાંધી દર્શક ને મહાભારતમાંથી પણ આપણને ગાંધીનું જે સત્ય દર્શન છે એમાં આપણે કરાવવું છે કે મોટા સામ્રાજ્યો પણ શક્તિ સામે નથી ટકી શકતા, અને એ રીતે છીન ભિન્ન થાય છે. શસ્ત્રો છે એ છીન ભિન્ન થાય છે, સામ્રાજ્યો છે વેર વિખેર બની જાય છે, અંતે ટકે છે વ્યાસની વાણી અને ગાંધારીનું સત્ય. એની અસર શકુની ઉપર કેવી થાય છે, અથવા તો એનું હૃદય પરિવર્તન થાય છે કે નથી થતું, એ દર્શક જણાવવા આપણને જણાવવા ઉભા નથી રહેતા, અને બધા સ્તબ્ધ ઉભા રહી જાય છે. એમાં શકુની પણ આવી ગયું. આ સ્તબ્ધતા વચ્ચે જ આ દ્રશ્ય પૂરું થાય છે. હવે નાટકનું જે છેલ્લું દ્રશ્ય છે, ત્રીજા અંકનું જે બીજું અને છેલ્લું દ્રશ્ય છે, એ યુધિષ્ઠિરના વિજય પછી રાજ્યારોહણના 15 વર્ષ પછીનો સમય આપ્યો છે. ધૃતરાષ્ટ્ર આદિનું વનગમન. અહીંયા આપણને પ્રશ્ન થાય કે આ છેલ્લો અંક ન આપ્યો હોત તોય સત્યનો વિજય થઈ ગયો, ત્યાં આ નાટક પૂરું થઈ શકે કદાચ કરવું હોત તો. પણ દર્શકે જે છેલ્લે શાંત રસ, જે વ્યાસ ભગવાને પણ મહાભારતની જે હિંસાની વિભીષિતા ચિત્રી અને છેલ્લે પાંડવોને સ્વર્ગારોહણ માટે મોકલી આપ્યા અને શાંતિનો સંદેશ આપ્યો, એવો જ કંઈક સંદેશ દર્શકને પણ આપવો હશે. એટલે એમને આ છેલ્લું દ્રશ્ય, કારણ કે આ પહેલું દ્રશ્ય છે એ કુંતી અને ગાંધારીથી શરૂ કર્યું છે, એટલે પૂર્ણાહુતિ પણ કુંતી અને ગાંધારીથી કરે છે. ધૃતરાષ્ટ્ર છે એ વનગમનનો નિશ્ચય કરે છે. યુધિષ્ઠિર ના પાડે છે કે ભાઈ તો હું તમારી સાથે આવું, જે હું તમારી સાથે રહી તમારી સેવામાં રહી અને
પિતૃ જે ભાતૃ હત્યા છે એનું હું પ્રાયશ્ચિત કરીશ. ગાંધારી સમજાવે છે તારો સમય આવે ત્યારે તું પણ ભર્યો સંસાર મૂકીને નીકળી જજે. હજુ તારો સમય પાક્યો નથી, પરીક્ષિત હજુ બાળક છે. પુરુ રાજાઓ છે એ હંમેશા વાનપ્રસ્થ લેતા આવ્યા છે અને ક્ષત્રિયનું મૃત્યુ કાં તો જંગલમાં હોય ને કાં તો યુદ્ધ ભૂમિમાં હોય. એ પથારીએ પર પડીને મરે એમાં એની શોભા નથી. એટલે તું અમને જવા દે. એટલે મહા મહેનતે એ જવા તૈયાર છે. સાથે વિદુર પણ જોડાય છે, ગાંધારી પણ જોડાય છે અને કુંતી પણ કહે છે વિદાય સૌની. ત્યારે અહીંયા જો એક કુંતીનું પાત્ર એટલું બધું, જેમ અત્યાર સુધી દર્શકે એ ધ્યાન રાખ્યું છે બંને માતાઓમાં ગાંધારીની મૂર્તિ આપણી સામે એટલી ઊંચી ઉઠાવી છે અને હકીકત છે અહીંયા ગાંધારીની મૂર્તિને સમક્ષ જ કુંતીની મૂર્તિ લાવીને મૂકી દે છે. એટલે જ્યારે કુંતી વિદાય લે છે ત્યારે કે ભીમ બોલે છે કે બા તું ક્યાં જાસ? અત્યાર સુધી તો તને ઠરીઠામ રહેવાનું નથી, માંડ સુખના દિવસો ત્યાં તારે જવું છે? તો કે હા, મેં તારા પિતાના રાજમાં શું નથી ભોગવ્યું? દેવોને ઈર્ષા આવે એવા યજ્ઞ કર્યા છે, યાત્રાઓ કરી છે, રાજ ભોગવ્યું છે. હવે આ એક વૃદ્ધ જેઠ જેઠાણીની સેવા કરવાની બાકી છે, એ માટે મને જવા દો. ભીમ પાછો પોતાનું ભોળપણમાં કહી દે છે કે તું અમને યુદ્ધ માટે ઉશ્કેરતી હતી કેમ? અહીંયા કુંતી જે જવાબ આપે છે એ ક્ષત્રિયણાને શોભે એવો જવાબ છે, એક ક્ષત્રિય જનેતાને શોભે એવો જવાબ છે. કુંતી કહે છે કે ભોળિયા ભીમ, તને શું એમ હતું કે હું મારા સુખ માટે તમને ઉશ્કેરું છું? હું તો ઉશ્કેરતી હતી એટલા માટે કે તમે તમારો ક્ષત્રિય ધર્મ ન ચૂકો. ક્ષત્રિયોનું ધર્મ છે ઉદ્દંડોને સજા કરવી, સમાજ એટલે કે પ્રજાપાલનનું કામ કરવું અને પ્રજાને પીડતા જે અનિષ્ટ તત્વો છે એને સજા કરવી, એને વશમાં રાખવા. આ કામ તમે ન ભૂલો એટલા માટે હું તમને યુદ્ધ માટે ઉશ્કેરતી હતી. અહીંયા કુંતી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર સાથે જવા તૈયાર થાય છે. એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે યુદ્ધ નિશ્ચિત થઈ જાય છે, કૃષ્ણની વૃષ્ટિ પણ નિષ્ફળ જાય છે, ત્યારે ધાર્યું હોત તો કુંતી છે એ ઉપપ્લવ્યમાં પાંડવો સાથે રહી હોત. પણ ના, એ પોતાનું કાર્ય, પોતાનું ધર્મક્ષેત્ર પસંદ કરે છે કે હું હસ્તિનાપુર સાથે જોડાયેલું છું. હું યુધિષ્ઠિરને સમજાવે છે કે હું તમારું ઉત્તરદાયિત્વ નથી, હું મહારાજ ધૃતરાષ્ટ્રનું ઉત્તરદાયિત્વ છું. એમને છોડીને હું નહીં આવી શકું. એટલે અહીંયા દરેકે પોતાની રણનીતિ નક્કી કરે છે, દરેક પાત્રોએ. એટલે અહીંયા છેલ્લે પણ કહે છે કે હવે આ રહી છે એકમાત્ર જેઠ જેઠાણીની સેવા કરવાની, એમને હું વનમાં એમની સેવા સંભાળ રાખીશ, તમારા વતી એમનું દુઃખ હળવું કરીશ, અને ત્યાં તો તારા પિતા મને બોલાવી નહીં લે. ને એમ કરી અને કુંતી પણ ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારી સાથે વિદાય લે છે. અહીંયા છેલ્લું એક ધૃતરાષ્ટ્ર બહુ ઓછા નાટકમાં બોલે છે, પણ આ છેલ્લું જે વાક્ય છે એ બહુ સરસ રીતે સુભદ્રાને ઉદ્દેશીને કહે છે કે સુભદ્રા, આ દર્શકનું ભક્ત હૃદય અથવા તો આસ્તિક હૃદય બોલાવતું હશે કે કોણ જાણે, તમે જ નક્કી કરજો. ધૃતરાષ્ટ્ર કહે છે સુભદ્રાને, સુભદ્રા, તારા ભાઈ ઈશ્વર અવતાર હતા. એમણે જ્યારે વિષ્ટિ વખતે પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે તો મેં એને માયા ગણેલી, યોગ વિદ્યા ગણેલી, કે આ એમાં નિપુર્ણ છે એટલે આવું જોઈ શક્યા બધા. પણ જ્યારે યુદ્ધ પૂરું થયું, અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી ઉત્તરામના ગર્ભમાં રહેલું છેલ્લું કુરુકુલનું પાંદડું પણ બળીને ભસ્મ થયું અને મૃત પરીક્ષિત જ્યારે અવતર્યો ત્યારે કૃષ્ણએ પોતાના ખોળામાં મૃત પરીક્ષિતને લઈ અને હાથ પીડીને રુજુતા સાથે કીધું કે મસ્કરીમાં પણ ક્યારેય અસત્ય ન ઉચ્ચાર્યું હોય તો આ પરીક્ષિત છે એ સજીવન થાવ. અને પરીક્ષિત સજીવન થયો, નહીતર તો હું બધું હારી ગયો. જો એક વૃદ્ધ તરીકે પોતાના પરિવારની છેલ્લો તંતુ જીવિત રહ્યો એનો અહીંયા આનંદ છે. ભલે પાંડવોના પક્ષનો છે, પાંડુના પક્ષનો છે,
પણ એ રીતે પણ કુરુકુળ નો વંશ ચાલુ રહ્યો એ ધૃતરાષ્ટ્રને મહત્વની વસ્તુ છે. એટલે તે દિવસે મને સમજાણું કે ના, આ ઈશ્વરનો અવતાર છે. ઘણી બધી જગ્યાએ કૃષ્ણ બીજી અન્ય કૃતિમાં પણ દર્શકે કૃષ્ણને પરમાત્મા તરીકે ચિત્ર્યા છે, અથવા તો એને મનુષ્ય તરીકે વિભૂતિ રૂપે પણ એમને આલેખાય છે. અહીંયા પણ પ્રસ્તુત નાટકમાં પણ ઘણી જગ્યાએ કૃષ્ણને એક વ્યક્તિ વિશેષ તરીકે બતાવ્યા છે, અને છેલ્લે અહીંયા તો ઈશ્વર અવતાર સુધી કૃષ્ણને બતાવ્યા છે. એ એમની શ્રદ્ધાનો વિષય હશે કદાચ, અને એમનું આસ્તિક ભક્ત હૃદય પણ ગણી શકાય, કારણ કે એ રીતે એ આસ્તિક હતા એવો મને એમનો અંગત પરિચય છે. કારણ કે ઝેર તો પીધા જાણી જાણીમાં ગોપાળ બાપા, કોઈને ખ્યાલ હોય તો ગોપાળ બાપાના મૃત્યુનો જે પ્રસંગ છે એમાં પણ ગોપાળાનંદ સ્વામી આદિ જે સંતો છે એમને તેડવા આવે છે એવું દ્રશ્ય દર્શકે આપેલું છે. એ કદાચ કૃતિની દ્રષ્ટિએ ઔચિત્ય ભંગ થતો હોય તો જુદી વસ્તુ છે, પણ અહીંયા જે પ્રસંગ સાથે દર્શક નિરૂપે છે એમાં કશું વાચકને બાદ કરતા લાગતું નથી, અને સુપેરે આ પ્રસંગ છે એ કૃષ્ણની ભક્તિમાં જ લીન થઈ જાય એ રીતે વાચક એમાંથી બહાર નીકળે છે. છેવટે કુંતી જ કહે છે કે ચાલો મોડું ન કરીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ એના આધારે જ અવળામાંથી સવળું થાય છે. અહીંયા પરિત્રાણ નાટકની સાર્થકતા, એનું જે શીર્ષક છે એની પણ સાર્થકતા આપણે ચકાસવી જોઈએ. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતે, એટલે કે કૃષ્ણનું જે અવતાર કૃત્ય છે કે સાધુજનોનું પરિત્રાણ કરવું, એમને ઓછામાં ઓછું નુકસાન થાય અને એમને હેમખેમ રાખવા, એવી રીતે એ પાંડવોને આ મહાસહારમાંથી બચાવી અને વિજયના રસ્તે લઈ આવ્યા છે. એ દર્શક એમાં સુપેરે, કૃષ્ણ જ આ બધું કરે છે, એ જ સોગઠા ગોઠવે છે. શકુની અને કૃષ્ણનું જે સ્પર્ધા છે એમાં દર્શક આ સુપેર રીતે બતાવી દે છે, અને એ કૃષ્ણની કૃપાથી એ એમને નિષ્ફળ કારુણ્ય મળતું નથી પાંડવોને, પણ શાંત કરુણ રસની પ્રાપ્તિ થાય છે. અને એવી રીતે એક સજ્જનોનું પરિત્રાણ કરવામાં કૃષ્ણ સફળ રહ્યા છે. એ બતાવવા માટે જે નાટકનું જે દર્શકે શીર્ષક રાખ્યું છે પરિત્રાણ, એ પણ યથાર્થ આપણને લાગે છે. અહીંયા સમય જે આપ્યો તો એના કરતા પણ થોડો વધુ સમય થયો છે, એના માટે સૌ શ્રોતા જનો મને સમ્ય ગણે, અને હું રમજાનભાઈ અને કોલેજ જે છે એમણે આવી મને તક આપી સરસ મજાના સુજ્ઞ શ્રોતાજનો સામે મારી વાત મૂકવાની જે તક આપી એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય જગત. ખૂબ ખૂબ આભાર સાહેબ. દર્શકનું દર્શન અમારી સાથે દર્શકની નજીક રહીને જે રીતે આપ પામ્યા, એમની કૃતિઓમાંથી પસાર થઈને આપે જે રીતે અમારી સમક્ષ આ મૂકી આપ્યું, એ માટે બધા ભાવકો આ ભાવ પ્રવાહમાં તણાયા છે. અને આખી વાત મૂળ કથાનક થી ભલે આપણે પરિચિત હોઈએ, પણ એ કથાનકને કઈ રીતે નવા પરિમાણ સાથે દર્શક આપણી સમક્ષ મૂકી આપે છે. વચ્ચે વચ્ચે દર્શકનું સર્જકત્વ પણ ક્યાં ક્યાં ખીલ્યું છે એની વાત પણ આપે કરી. દર્શકની લાઘવની જે કલા દર્શકને હસ્તગત છે એના ઉદાહરણ પણ આપ આપતા ગયા. એક પછી એક ચરિત્રનો ઉઘાડ પણ થતો રહ્યો, અને મુખ્ય કેન્દ્રવર્તી વિચાર કે આ યુદ્ધ એ કૌરવો પાંડવો વચ્ચેનું નહીં, પણ બે વિચારધારા વચ્ચેનું યુદ્ધ જાણે કહી શકીએ એવું દર્શકના મનમાં છે કે ભાઈ બળવાન કહે તે ધર્મ, એટલે શકુની કે પછી ધર્મ પાડે તે બળવાન, ધર્મને જે મહત્તા આપે એ કૃષ્ણની વાત. આ બંને વિચારો ના સંઘર્ષની આ વાત, અને એમાં કઈ રીતે ધર્મનો વિજય થયો એમ, એટલે મૂળ મહાભારત સાથેનું અનુસંધાન પણ એ રીતે થયું. ધર્મ છે ત્યાં જાય છે એ વાત પણ આખરે આવી. અને ખાસ કરીને શકુનીના પાત્રને અને કૃષ્ણના પાત્રને કેન્દ્રમાં રાખીને આખી વાતને જોડા નવા પરિમાણો સાથે મુકાય. ગાંધારીના ચરિત્રને પણ કદાચ આ નાટક વધારે ખીલવી આપે એમ પણ આપણે કહી શકીએ, વધારે એને વિકસાવી આપે છે આપણી સમક્ષ. નહીતર બીજા કેટલાક અર્થઘટનો પણ આ પાત્રને લગતા થયા છે. તો અહીંયા દર્શક ગાંધારીના પાત્રને એટલે એમના ચરિત્રને પણ જે રીતે ન્યાય આપે છે એ પણ આપણને સ્પર્શી જાય. એક પછી એક પ્રવેશમાં
આપણને પ્રવેશ કરાવતા ગયા મહેશભાઈ, અને એ દ્રશ્યો જાણે આપણી સમક્ષ ભજવાતા હોય એવી રીતે આખી વાત મુકાઈ છે. બહુ જ આનંદ છે. હું વધારે એનું વિશ્લેષણ કરું એના કરતા આપણી સાથે જે મિત્રો જોડાયા છે એમાંના કોઈ જો કઈ વાત કહેવા ઈચ્છે તો ગમશે. ગાંધી દર્શનને પણ કઈ રીતે દર્શક અહીં મૂકી શક્યા છે એની વાત પણ મહેશભાઈએ કરી. એટલે ગાંધીના એક અભ્યાસી તરીકેનો એમનો અભ્યાસ પણ આપણને અહીંયા દેખા દે, અને મૂળ દર્શકના દર્શનને જે રીતે પામી શક્યા અને આલેખી શક્યા એનો આનંદ છે. અન્ય કોઈને કોઈ પ્રશ્ન હોય તો જરૂર કહી શકે. એક પ્રશ્ન મહેશભાઈ મનમાં આવે છે કે તમે જે વચ્ચે કહેલું કે શકુનીનો જે પ્રશ્ન છે કે ભાઈ તો તમે જે ધર્મ પાલન અર્થે અધર્મ કહી શકાય એવું જે આચરણ કર્યું તો એનું શું નિરાકરણ? તમે એમ કહ્યું કે દર્શક પાસે એનો જવાબ છે, તો એ જો જવાબ આપણે આપી શકો તો ભાવકોને ઘણાના મનમાં જે થોડું એ ક્લિયર થશે વધારે. હા, ચોક્કસ. રમજાનભાઈ બહુ સરસ પ્રશ્ન કર્યો કે એમાં દર્શક એ રીતે જવાબ આપવા પ્રયત્ન કરે છે કે એ જે શકુની અને જે કૃષ્ણનું જે સંવાદ છે એમાં જે અર્જુન સાથે એક સંવાદ આવે છે એમાં લગભગ આમ સીધી રીતે દર્શક જવાબ આપે તો દર્શક શાના? હાજી. એટલે એ કહે છે કે ભાઈ જે જ્ઞાની વીર છે માત્ર ગાંધારી, એને ખબર છે કે બધા જ ધર્મો છે ને એની ઉપરનો એક છેવટનો એક ધર્મ છે, કસાય અભિસંધાન વગરનો માત્ર ધર્મ. એના જે સાનિધ્યમાં જાય છે એને આ નાના નાના ધર્મો છે એ બંધન કરતા રહેતા નથી. એટલે બની શકે કે, અને જે શકુનીએ કીધું કે બળ એટલે શું, જાડા ભીમ એવું નહીં, પણ આપણું બળ વધે એમ કરવાની આવડત એ બળ. તો કૃષ્ણના મનમાં પણ આવો અભિપ્રેત હશે કે સત્ય એટલે શું, ધર્મ એટલે શું, જે કરવાથી સત્યની રક્ષા થાય, ધર્મની રક્ષા થાય એ જ ધર્મ. દાખલા તરીકે કોઈ જગદીશભાઈ ત્રિવેદી એક સરસ મજાનું ઉદાહરણ આપતા મારી પ્રસ્તાવનામાં પણ એમ લખ્યું છે કે એક યુવતી પાછળ ગુંડા પીડ્યા હોય અને એ તમારા ઘરમાં છુપાઈ જાય, પછી આવીને કોઈ પૂછે કે કોઈ આવ્યું છે તો તમે હા પાડો તો એ સત્યને વળગા છો, પણ એ બંધ મોટા સત્યને હાનિ કરતા છે. પણ જો તમે એને એવું કહો છો કે ના અહીંયા કોઈ આવ્યું નથી, એ ભલે તમે મોટા સત્યને રક્ષણ કરવા માટે નાનું એવું સત્યનો આશરો લીધો છે, આવું દર્શક આપણને આમ આખા નાટકમાંથી પસાર થાવી ને તો સીધી રીતે ને પણ આડકતરી રીતે આપણને ઠસાવી દે છે. આવું હું સમજ્યો છું. જી જી જી, બિલકુલ બિલકુલ બિલકુલ. એક વાત એ પણ સતત આપણા મનમાં આવ્યા કરે મહેશભાઈ કે આ બે જે વિચારધારા છે ને એ એવી રીતે કોઈ ને કોઈ આપણને દોરતું હોય. દર્શક કદાચ એમ પણ કહેવા માંગતા હોય કે કેમ, આપણો એક પ્રશ્ન ભાવક તરીકે થાય છે કે બળની જે સત્તા છે એટલે કે બળ કેન્દ્રી જે વાત છે એ આપણને એક તરફ ખેંચે છે ને એક તરફ આ ખેંચે છે. તો આપણે સતત કોઈના દોરવાઈએ છીએ કે પછી આપણો કઈક વિવેક આપણે વાપરીએ છીએ? મોટે ભાગે જે ક્રાઉડ છે એ દોરવાય જ છે આ રીતે કોઈના દ્વારા. એમ પણ ક્યાંક, કારણ કે આ બાકીનું બધું ગૌણ બની જાય છે. કૃષ્ણ કહે છે તેમ આ બધા કરે છે, અને આ બાજુ શકુની કહે છે તેમ આ બધા કરે છે. તો જે બાકીનાનું જે ગૌણત્વ છે એમાં ક્યાંક આપણે બધા તો પ્રતિબિંબિત થતા હોય એવું નથી લાગતું? ચોક્કસ એવું લાગે કે ખરેખર તો આમ તો કુરુક્ષેત્ર છે ને, જે અનાસક્તિ યોગમાં ગાંધી કહે છે એવું કે કુરુક્ષેત્ર આપણું હૃદય છે, આપણો જે મહેલો છે એ કુરુક્ષેત્ર છે. ત્યાં સત્ય વચનું ધમાસાણ નિયમિત રીતે રોજે રોજ ચાલ્યા કરતું હોય છે, બરોબર છે. તો આપણે ખરેખર તો વાસ્તવમાં તો ક્યાંક ને ક્યાંક દુર્યોધનની ભૂમિકાઓ હોય છે, ક્યાંક ક્યાંક કર્ણની ભૂમિકામાં હોય છે, ક્યાંક દુશાસનની ભૂમિકામાં હોય છે, તો ક્યાંક અર્જુનની ભૂમિકામાં પણ હોય છે, ક્યાંક ભીમની ભૂમિકામાં પણ હોઈએ છીએ. અને એ જ દરેક ભૂમિકામાંથી આપણે પસાર થતા રહેતા હોઈએ છીએ. જેમ કે તમે કીધું એમ કે આપણે ક્યાંક ને ક્યાંક દાખલા તરીકે જે નદી કિનારે બેઠેલો માણસ છે એ નદીનું દર્શન કરે, અને નદીમાં તણાતો માણસ નદીનું દર્શન કરે, એ કંઈક જુદું હોવાનું બંનેનું, બરાબર છે. એટલે તમે જે કહો છો એ તો સ્થિત પ્રજ્ઞતા આવે, કૃષ્ણ જે કહે છે સ્થિત પ્રજ્ઞતા, એની વાત થાય છે કે સ્થિત પ્રજ્ઞતા આવે તો એ સાક્ષી ભાવે જગતને જોઈ શકે, તો આ બધું જોઈ શકે. ક્રોધને પણ આપણે જોઈ શકીએ. ક્ષણિક આવેગ આવી જાય ત્યારે જો આપણે એકદમ શાંત થઈ જઈએ તો ક્રોધને આપણે જોઈ શકીએ.
અને એ જ ક્ષણે કદાચ આપણે શાંત બની શકીએ, પણ એ બહુ ક્ષણો બહુ ઓછી હોય છે. જી 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 આભાર મહેશભાઈ, બહુ સરસ આપે વાત તો કરી, સાથે સાથે અમારા પ્રશ્નોનું પણ સમાધાન કર્યું. અન્ય કોઈ મિત્રને કોઈ પ્રશ્ન કે પ્રતિભાવ રજૂ કરવો હોય તો એ પોતાનો ઓડિયો અને વિડીયો ઓન કરી અને પોતાની વાત મૂકી શકે છે. કોઈ પોતાનો આનંદ વ્યક્ત કરવા ઈચ્છે તો પણ, કોઈને કઈ પ્રશ્ન હોય તો પણ એ રજૂ કરી શકે. કોઈ મારી મર્યાદા જણાવશે તો પણ આનંદ થશે. હા, અરે પૂરક વાત તરીકે કઈ વાત કરવી હોય તો પણ એ કરી શકે. આપણો મંચ ખુલ્લો છે બધા જ માટે. આપણે કદાચ કોઈ ભાવકને મન થાય તો વાત જરૂર કરે. આપણે ત્યાં સુધી એ આવતા મણકાની જાહેરાત કરી. આવતીકાલે જ મેં આગળ કહેલું તેમ આ આખું અઠવાડિયું આપણો એક પછી એક મણકા ગોઠવાયેલા છે. તો આજે 53મો મણકો આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલે 54મા મણકે ગુજરાતી ભાષાના એક સમર્થ અભ્યાસી, અધ્યાપક અને વિવેચક, સંપાદક, સંશોધક ડોક્ટર રમણભાઈ સોની સાહેબ આપણી સાથે વક્તા તરીકે જોડાવાના છે અને ચીનુ મોદીના બહુ જાણીતા નાટક ઝાલકા વિશે એ વાત કરવાના છે. એટલે આપ સૌ મિત્રો એમાં પણ આપણી સાથે જોડાઓ. શુક્રવારે અખેપાતર વિશે ડોક્ટર રેખાબેન શાહ વાત કરવાના છે અને શનિવારે હરીશ મીનાશ્રુના કાવ્ય સંગ્રહ વિશે વાત કરવાના છે ડોક્ટર ગુણવંત વ્યાસ. તો આ રીતે ક્રમમાં એક પછી એક આપણા મણકા ગોઠવાયેલા છે. આપ સૌ મિત્રો આ રીતે જ અમારી સાથે જોડાતા રહેશો અને આપણી આ જ્ઞાન ધારા જે છે એ અવિરત આગળ વધતી રહેશે એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. હજી એકાદ મિનિટ આપણે રાહ જોઈ શકીએ કોઈને કઈ વાત મૂકવી હોય તો, અન્યથા આપણે ફરી મળવા પાછા છૂટા પડીએ. જી મહેશભાઈ, આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. સમગ્ર અમારી કોલેજ વતી, કોલેજ પરિવાર વતી અને સૌ શ્રોતા મિત્રો વતી કે આપના થકી દર્શકની અમે નજીક જઈ શક્યા. અને એક વિદ્યાર્થી, એક શિષ્ય જ્યારે પોતાના ગુરુની કૃતિને મૂલવે ત્યારે બહુ જ જે અહોભાવ પણ હોય એ અહોભાવથી પણ આખું વ્યાખ્યાન આપનું છલકાતું હતું. અને એક સાચો શિક્ષક એમાં પોતાને પ્રશ્ન જાગે તો પોતાના ગુરુ હોવા છતાં પણ એ પ્રશ્ન જગાડી શકે એની કૃતિ હોય તો પણ. એટલે આપે જે વચ્ચે કહ્યું કે મને એમ થાય કે દર્શક દાદાએ ભલે લખ્યું પણ શકુની આટલું પ્રબળ પાત્ર એમણે બતાડ્યું કે ભીષ્મ ને બધાની વચ્ચે એ આટલું બધું કહી શકે એવો પ્રશ્ન તમને એક ભાવક તરીકે થાય તો એ પણ આપે રજૂ કર્યો. એટલે બહુ જ તટસ્થતા પૂર્વક આજે દર્શક આદિ જ આપી શકે એમના વિદ્યાર્થીઓને એવા તાટસ્થ્યથી આપે આખી કૃતિને મૂલવી છે અને અમારી સમક્ષ, અમારા વિદ્યાર્થી મિત્રો સમક્ષ, સૌ ભાવકો સમક્ષ એનો ઉઘાડ કરી આપ્યો છે. તો ફરી આપનો આભાર અને આપનો અભ્યાસ આ રીતે આગળ વિસ્તરતો રહે ને એનો લાભ અમને સૌને મળતો રહે એવી અભિલાષા સાથે હાજી આપણે છૂટા પડી ફરી મળીશું આવતીકાલે બરાબર 4 વાગે. આવજો. આવજો. આવજો સાહેબ.